क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर, प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય માર્કેટ સુસ્તી સાથે ઓપન થવાના છે, પણ દિવસ છે આજે નિફ્ટી એક્સપાયરીનો અને ગુરુવારના દિવસે હવે થોડા દિવસો બચ્યા છે. ગુરુવારના પછી તો સોમવારે એક્સપાયરી થવાની છે. પહેલા કયા પ્રકારના સંકેતો બની રહ્યા છે સમજીશું, પણ શરૂઆત તો હેડલાઇન સાથે કરવી જોઈએ ને. ગ્લોબલ માર્કેટથી સારા સંકેત. એફએન્ડો લોંગ શોર્ટ રેશિયો 1 મહિનાની ઊંચાઈ પર. ટેરિફ પર રાહતની આશાથી અમેરિકન માર્કેટમાં તેજી. ડાઉ જોન્સ 485, નાસ્ડેક 0% વધીને બંધ. નિફ્ટીની વીકલી એક્સપાયરીના દિવસે ભારતીય શેર બજાર માટે સારા સંકેત. ગિફ્ટ નિફ્ટીમાં મામૂલી મજબૂતી. ડાઉ ફ્યુચર્સ 40 અંક નીચે. એશિયન માર્કેટમાં મજબૂતી સાથે કારોબાર. ક્રૂડ ઓઇલમાં ભારે દબાણ. 6 મહિનાના તળિયે ક્રૂડની કિંમત $70 ને નીચે. બ્રેન્ટ ક્રૂડ MCX પર ક્રૂડની કિંમત 5800 ને નીચે. સિટી ગ્રુપના મતે $60 નીચે આવી શકે બ્રેન્ટ ક્રૂડ. બેન્કિંગ સિસ્ટમમાં લિક્વિડિટી વધારવા પર RBIનું ફોકસ. ઓપન માર્કેટ ઓપરેશન દ્વારા 1 લાખ કરોડના સરકારી રિઝર્વ બોન્ડ વેચશે, તો સામે $10 બિલિયન ડોલર રૂપી સ્વોપ રેશિયોની પણ યોજના. ટેસ્લાએ ભારતમાં એન્ટ્રીની કરી તૈયારી. મુંબઈમાં BKC વિસ્તારમાં રેન્ટ પર લીધી 4000 સ્ક્વેર ફૂટના શોરૂમ સ્પેસ. 5 વર્ષના રેન્ટ માટેનો ખર્ચ કર્યો $23 કરોડ અંદાજ. આવો સીધા જ આપણે જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ગઈકાલના માર્કેટનું સેટઅપ અને આજના માર્કેટની શરૂઆતની સ્થિતિ, એટલે કે પ્રી માર્કેટ ગણતરી આજના દિવસે શું થઈ રહી છે તે સમજવાનું. પહેલાં તો ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન જોઈ લો તમે. આજે એક્સપાયરીનો દિવસ છે. એક્સપાયરીના દિવસે ફટાકડા ફૂટે તેવું આપણે એક્સપેક્ટ કરતા હોઈએ છીએ, પણ જો ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન છે તે તમને મામૂલી મજબૂતી બતાવે છે. એ એકદમ ફ્લેટ ઓપનિંગના સંકેત બની રહ્યા છે. 30-40 પોઈન્ટ આસપાસ. મતલબ શું છે? મતલબ એ છે કે આજે મેક્ઝિમમ 150-200 પોઈન્ટની રેન્જ ઉપર નીચે બંને તરફ તમે ગણી લો એવું અંદાજો અત્યારે લગાવી શકાય. એક નાનકડી રેન્જમાં આજે લિનિયર, બહુ મોટી તોફાની એક્સપાયરી નહીં, બંને તરફી સ્વિંગવાળી એક્સપાયરી હશે. બહુ વધારે તેજી પણ નહીં હોય જેવું ગઈકાલે થયું હતું, બહુ વધારે મંદી પણ નહીં હોય જે આટલા દિવસથી થતું હતું. એટલે આવી સ્થિતિમાં નાનકડી રેન્જમાં એક્સપાયરીની એન્ટિસિપેશન આપણે લગાવી રહ્યા છીએ. અમેરિકન માર્કેટથી શું સંકેત છે? આવો ડાઉ જોન્સના ફ્યુચર્સ જોઈ લો તમે. મામૂલી ઘટાડો. ગઈકાલે અમેરિકન માર્કેટ સુધર્યા સારા હતા, તો અત્યારે તમને જે છે તે જોવા મળી રહ્યું છે કે અમેરિકન માર્કેટ્સથી થોડી એવી વેચવાલીના સંકેત બની રહ્યા છે. નાસ્ડેક ફ્યુચર્સ પર નજર કરી લઈએ, કેમ કે IT સ્ટોક્સમાં ફાઇનલી રિવાઇવલ આવ્યું હતું, તેમાં પણ થોડું પ્રોફિટ બુકિંગ તમને જોવા મળી રહ્યું છે. સો ડાઉ ફ્યુચર્સ અને નાસ્ડેક ફ્યુચર્સમાં નફા વસૂલી છે. ગિફ્ટ નિફ્ટી મામૂલી રેન્જના શરૂઆતી સંકેત આપી રહ્યું છે. આવો નજર કરીએ FIIના આજના સેટઅપ પર. વિદેશી રોકાણકારો જે છે તે ગઈકાલે ફરી એકવાર વેચવાલી કરીને ગયા. માર્કેટમાં સારી રિકવરી આવી. 22,000 તમે જાળવી લીધો 3 દિવસની અંદર, પણ વેચવાલી તો યથાવત જ છે. કેટલી? 2,895 કરોડ રૂપિયાની. મતલબ કે તેમણે વેચવાલી કરી છે, પણ જે તીવ્રતા હતી વેચવાલીની તેને થોડી ઓછી કરી છે. જે તીવ્રતા, જે તાકાત સાથે તેઓ વેચી રહ્યા હતા, બહુ ફરક નથી. તમે જુઓ, 3500 કરોડ રૂપિયા, 4000 કરોડ રૂપિયા, આવા આંકડા તમે દરરોજ જોયા હતા. 2,895 એટલે કે ઓલમોસ્ટ 2,900 કરોડ રૂપિયાની વેચવાલી અહીંયા તમને જોવા મળી રહી છે. મતલબ શું છે? તેઓને વેચવું તો છે, પણ મૂડ જરા ઓછો થયો છે. બહુ પોઝિટિવ નથી, પણ બહુ નેગેટિવ પણ નથી. ન્યુટ્રલ છે, પણ હા, વેચવાલી તો છે જ. હું બહુ વધારે સુધારાના સંકેત તરીકે આને નહીં જોઉં હજુ પણ. બરાબર છે? હવે આવો તમે અહીંયાથી ખાસ DIIsની ખરીદદારી પર. 3,370 કરોડ રૂપિયાની ખરીદદારી તેમણે અહીંયાથી ખાસ કરી છે. 3,370 કરોડ ખરીદ્યા, સારું કહેવાય. એટલા માટે નેટ પોઝિટિવ ગઈકાલના ભારતીય માર્કેટ્સ થઈ ગયા. ફ્યુચર્સમાં શું થયું છે એ તમે જુઓ. નિફ્ટીના ફ્યુચર્સ જે છે તે 74 કરોડ રૂપિયા મામૂલી ખરીદદારી છે. બહુ કંઈ ખાસ એક્શન નથી. પણ બેંક નિફ્ટીના ફ્યુચર્સ યાદ કરો, ગઈકાલે બેંક નિફ્ટી ઠંડો હતો.
બેંક નિફ્ટીમાં એવી જેવી જોઈએ એવી તાકાત નહોતી, પણ બેંક નિફ્ટીના ફ્યુચર્સમાં તો ખરીદદારી છે. હવે આવો તમે અહીંયાથી ખાસ ફિન નિફ્ટી, કોઈ ખાસ એક્શન નથી. મિડ કેપ સિલેક્ટમાં ઇન્ટરેસ્ટિંગલી ગઈકાલે જે છે તે ખરીદદારી થઈ અને આખા આપણા બંચમાં સૌથી વધારે મિડ કેપ સિલેક્ટમાં ખરીદદારી થઈ, જે એવું બતાવે છે કે સૌથી મોટું ફોકસ જે છે તે વિદેશી રોકાણકારોનું ગઈકાલે મિડ કેપમાં હતું, રાઈટ. અને અહીંયા પણ જોઈ લો તમે નેક્સ્ટ 50 કે જેમાં પણ કોઈ ખાસ એક્શન તમને જોવા મળેલું નથી. હવે આવો તમે FI2 ઇમેજ પર, જે ઓપ્શન્સનું સેટઅપ છે તે આપણે અહીંયાથી સમજી લઈએ. ઓપ્શન્સના સેટઅપમાં શું જોવા મળ્યું? 1594 કરોડ રૂપિયાના નિફ્ટીના ઓપ્શન્સ બાય ધ વે તેઓ ખરીદીને ગયા છે. ટોટલ 1294, જેમાંથી 1594 તો નિફ્ટીના જ ઓપ્શન્સ તેમણે ખરીદ્યા છે. આ શું બતાવે છે? તમે જોયું હોય તો છેલ્લા 1-2 દિવસથી તેમણે ઓપ્શન્સમાં હેવી બાઇંગ શરૂ કર્યું છે. આ 1594 કરોડનું બહુ હેવી નહીં કહું, પણ એની પહેલાંનો એટલે કે મંગળવારનો જે આંકડો હતો તે 23,000 કરોડના ઓપ્શન્સ બાઇંગનો હતો અને તેની જ ઇમ્પેક્ટ કદાચ ગઈકાલે આવી છે. હવે આ જે 1500 એટલે કે 1600 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી જે મામૂલી એમણે ઓપ્શન્સમાં કરી છે તેની લિમિટેડ ઇમ્પેક્ટ હું ગણું છું અને એક્સપાયરીના પહેલાં તેઓએ જે છે તે ખાસ ઓપ્શન્સ ખરીદ્યા છે. લિમિટેડ ઇમ્પેક્ટ મે બી પોસિબલ છે હવે અહીંયાથી આવી શકે. બેંક નિફ્ટીના ફ્યુચર્સ ઓપ્શન્સ થોડા વેચ્યા છે. અહીંયાથી તમે જોઈ લો, આ છે ફિન નિફ્ટી, ઓપ્શન્સ થોડા વેચ્યા છે. ગઈકાલે ફિન નિફ્ટી નર્વસ બહુ હતો એટલે એ સમજવું રહેશે આજે આંકડે. અને આ સિવાય મિડ કેપ સિલેક્ટ, ફ્યુચર્સ ઓપ્શન્સ બંને લોંગ છે. અહીંયા તમે જોઈ લો નેક્સ્ટ 50 ફ્યુચર શોર્ટ, ઓપ્શન્સ લોંગ. સારી વાત એ સતત ચોથા દિવસે સ્ટોક ફ્યુચર્સ તેઓ ખરીદીને ગયા છે. આ મને બહુ પસંદ છે. સ્ટોક ફ્યુચર્સ જ્યાં સુધી તેઓ ખરીદીને જઈ રહ્યા છે એ બહુ સારી વાત. સતત ચોથો દિવસ છે, કેમ કે શુક્રવારથી ખરીદી શરૂ થઈ. જો શુક્રવાર, મતલબ સોમવાર, મંગળવાર અને બુધવાર, હવે આ 4 દિવસ પૂરા થઈ ગયા છે. આપણે આ સાઇન પ્રમાણે 5મો દિવસ જો આજે પણ સ્ટોક ફ્યુચર્સમાં, પણ હવે પ્રોબ્લેમ એ છે કે સ્ટોક ફ્યુચર્સની ખરીદદારી થોડી સ્લો થઈ છે. ખરીદદારી છે પણ સ્લો થઈ. તો હવે આ 5મો દિવસ આજે થાય છે કે નહીં તે આપણે જોવાનું. સારી વાત એ ગઈકાલે વિક્સ તમારો કંટ્રોલમાં રહ્યો અને નિફ્ટીનો ક્લોઝ બહુ જ સરસ. આપણી એન્ટિસિપેશન હતી એવો નહીં, પણ હા સારો ક્લોઝ તમને જોવા મળે. આવો નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર નજર કરી લઈએ. નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર તમને જોવા મળશે એક ફોર્મેશન બહુ જ જબરદસ્ત શુક્રવાર અને સોમવારની કેન્ડલમાં બન્યું હતું. હા છે શુક્રવાર, બહુ મોટો ઘટાડો તમે જોયો. ત્યારબાદ સોમવારે તમે જોયું કે કારોબારે ફરી એકવાર 22,000નું લેવલ તોડ્યું, ત્યાંથી તમે નીચે ગયા, ત્યાંથી સપોર્ટ લઈને પછી ઉપર આવીને ક્લોઝ આપ્યો અને પછી થોડું ઝૂમ આઉટ કરી દો એટલે આપણને નીચેના લેવલ્સ પણ જે છે તે અહીંયાથી ખાસ જોવા મળે. હવે ન્યૂનતમ સ્તરો પર તમે મંગળવારે પણ સપોર્ટ લીધા, 22,000 તોડ્યું હતું. એટલે સોમ અને મંગળ જે છે તે બે બહુ ડિસાઇઝિવ દિવસો રહ્યા હતા અને પછી બુધવારે તમને તેજીનું કન્ફર્મેશન જે છે તે જોવા મળેલું છે. આપણી જે બેઝિક રેન્જ હતી, જે આ તમે ટ્રેન્ડ લાઇન જુઓ છો, એક્ઝેક્ટ એ જ ટ્રેન્ડ લાઇનને આસપાસ આવીને ઊભા છો તમે. આપણી આશા એવી હતી કે ભાઈ મને ક્લોઝિંગ જોઈએ છે 350ને ઉપર, પણ એવું થયું નહીં. ગઈકાલે 350ને ઉપર ગયા પણ તમે ક્લોઝ નથી આપ્યો. એટલે હું થોડો ન્યુટ્રલ છું. હજુ પણ તેજી નથી કરવી પોઝિશનલી જ્યાં સુધી આ લેવલ મને મળી જાય છે. બંધ જોઈએ છે 22,350નો બંધ જોઈએ છે. હવે આ નથી થઈ રહ્યું તો ઉપર રિજેક્શન ક્યાં આવી શકે જો આજે કોઈ તેજી આવી તો, કેમ કે એક્સપાયરીનો દિવસ છે. 22,459. શા માટે હું સમજાવું તમને. બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટ હું તમને પછી સમજાવીશ. બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સમાં 10 દિવસની મૂવિંગ એવરેજ પર રિજેક્શન થોડું આવી રહ્યું છે. એટલે પોસિબલ છે કે નિફ્ટી પણ પોતાની 10 દિવસની મૂવિંગ એવરેજથી થોડું રિજેક્શન બતાવી શકે. તો આવી સ્થિતિમાં તમારું ફોકસ જે છે તે આ જ ખાસ હોવું જોઈએ. તો આના પર તમારી નજર ખાસ બનેલી રહેશે. તે છે 22,459 આજના દિવસ માટે. સપોર્ટ ક્યાં બનશે? સપોર્ટ જે છે તે તમારા અહીંયાથી ખાસ આ જે કેન્ડલનો ઓપન અને ક્લોઝનો લેવલ છે તે હિસાબથી 22,250 આસપાસ બની રહ્યા છે. એટલે આજની રેન્જ તમે જોવા જાઓ તો 22,250, ઉપરનું લેવલ મેં તમને કહ્યું 450. આ રેન્જ તમારી બની રહી છે 200 પોઈન્ટની અને આજની એક્સપાયરી આ 200 પોઈન્ટની રેન્જની અંદર થશે. પણ થોડું સાઇડવેઝ માર્કેટ જઈ શકે છે. નો ડાઉટ રેન્જ તમને બંને તરફની બતાવે, 200 પોઈન્ટ સારી રેન્જ કહેવાય, પણ તેમ છતાં પણ હું એવું માનું છું કે થોડા લિનિયર રહેશે. અને જે કદાચ જો તમે ઓપ્શન્સ એક્સપાયરી માટે જોતા હોવ તો તમને એવું એક્શન નહીં મળે. કદાચ સ્પાઇક જે જોઈતા હોય પ્રીમિયમની અંદર, બાઇંગ સાઇડ નહીં મળે. સેલિંગ સાઇડનું આજની કંટ્રોલમાં એક્સપાયરી રહે
તેવા આપણને ઇન્ડિકેશન્સ અહીંયાથી ખાસ મળી રહ્યા છે. એક વખત જો 450 ક્રોસ કરી જાઓ તો નાનકડું હર્ડલ એક અહીંયા ઓપન ક્લોઝના હિસાબથી 500 પર છે. સો 22,500 એક નાનકડું હર્ડલ બની શકે તેવી શક્યતા છે. 15 મિનિટના ચાર્ટ પર ગઈકાલનો કારોબાર સમજી લઈએ. ગઈકાલના કારોબારમાં શું થયું તે તમે જોઈ લો. ગઈકાલે દિવસની શરૂઆત થઈ, સારી તેજી હતી. આપણે બાય ધ વે તમને કહ્યું પણ હતું સવારે કે તેજી રહેશે, તેજી રહી છે અને કન્ફર્મેશન મળ્યા, પણ ક્લોઝિંગ નથી મળ્યું, એ યાદ રાખીશું. બહુ જ સરસ તેજી હતી. બહુ જ સરસ તેજી બાદ થોડા અહીંયાથી અટકવાની કોશિશ થઈ, ફરી એકવાર નેક્સ્ટ લેગ ઓફ મૂવ આવી, ફરી એકવાર થોડા અટક્યા, ફરી સરસ તેજી, તમે ઓલમોસ્ટ 400 પહોંચી ગયા. 400 પહોંચ્યા બાદ તમને ધીરે ધીરે થોડું સેલિંગ આવતું જોવા મળ્યું અને ક્લોઝિંગ તમારું 350 ને નીચે થઈ ગયું. કંઈ વાંધો નહીં, સુપર ટ્રેન્ડો 15 મિનિટના મેન્ટેન થયેલા છે અને એક્ઝેક્ટ ત્યાંથી જ જુઓ છેલ્લે તેજી આવતી જોવા મળી, એ પણ સારી વાત છે. સો સુપર ટ્રેન્ડ તમારા ક્યાં છે? 300 પર છે, 22,300. 15 મિનિટના ચાર્ટમાં ઓપ્શન્સના હિસાબથી જો 300 તૂટે તો તમે સેલિંગ કરી શકો, નહીં તો પછી તેજીમાં બેસી શકાય એવું ઓપ્શન્સના આંકડાઓ અથવા તો એમ કહેવું જોઈએ કે 15 મિનિટના ચાર્ટના હિસાબથી આપણને સમજવા મળી રહ્યું છે. હવે આવી જાઓ અહીંયાથી ખાસ, તે છે ઓપન ઇન્ટરેસ્ટ. ઓપન ઇન્ટરેસ્ટમાં આજની એક્સપાયરીના કારોબારને સમજી લઈએ. બધી જ બાજુ જુઓ, રાઇટિંગ બહુ જબરદસ્ત છે અને હું એટલા માટે જ કહું છું કે આજે થોડો રેન્જ બાઉન્ડ કારોબાર રહી શકે છે. 22,000 પર ભવ્ય પુટ રાઇટર્સ છે. 22,100, 22,200. આ તરફ તમે જુઓ 22,500, 550 અને 600. આ 3 જણા ડિફેન્ડ કરી રહ્યા છે, એટલે 500 તો હું નહીં જ આવવા દઉં, રાઈટ. 400 પર ફાઇટ થશે. 400 ને 300 એવી જગ્યા છે કે જ્યાં ફાઇટ થશે. 400 પર તમે જુઓ તો અહીંયાથી લગભગ જે છે તે 68 લાખ આસપાસ જે છે તે કોલ છે અને 300ના પુટ જે છે તે અહીંયાથી ખાસ 65 લાખ આસપાસના છે. એટલે આ બંનેની ફાઇટ થશે. જે જીતશે તે યા તો આ તરફ યા તો આ તરફ લઈ જશે. અહીંયા ડિફેન્ડ કરવાવાળી આ ત્રણ સ્ટ્રાઇક છે, 22,500, 550, 600. આ તરફ તમે જુઓ તો છેક નીચે 200 સુધી જગ્યા ખુલ્લી છે. 300 પછી નીચે 100 પોઈન્ટ નીચે અને અહીંયા પણ 100 પોઈન્ટ ઉપર. તો આજે બહુ તેજી પણ નહીં થાય, બહુ મંદી પણ નહીં થાય એવું શરૂઆતની સ્થિતિને જોતા આપણે સમજી રહ્યા છીએ. ચેન્જ બતાવો. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જમાં ગઈકાલે શું થયું છે? ગઈકાલે પુટનો કોન્ફિડન્સ જે છે તે આ તરફ સારો રહ્યો. આ બધા જ કોલ જે છે તેમણે ફાઇનલી અહીંયાથી બુકિંગ કરી લીધું છે. ક્યાંથી? તમે જુઓ 21,900, 22,000, 22,050, 22,100, 150, 200, 250, 300 બધાની એક્ઝિટ તમને અહીંયાથી જોવા મળી. આ બધામાં તમને સામે પુટમાં એન્ટ્રી જોવા મળી. આ તરફ કોલમાં મેઇન ચેલેન્જ તમારો 550માં ગઈકાલે ઇન્ટરેસ્ટિંગલી 500 નહીં 550માં ઇન્ટરેસ્ટિંગલી કોલ વધારે આવ્યા છે. એટલે આજે એક ટાઈમે 550 મોટું બેરિયર તમારા માટે બનશે ઉપરના સ્તરો પર. 550ને ઉપર લગભગ નહીં જાઓ તેવું માની લેવું જોઈએ. અને આ તરફ તમે પુટની અંદર જુઓ, બહુ જ સરસ સપોર્ટ બધા આવ્યા છે આ 200, 300 બધાની અંદર, તેને પણ તમે ધ્યાન પર રાખો. નિફ્ટીનું સેટઅપ ક્લિયર કહે છે રેન્જ બાઉન્ડ કારોબાર આજના દિવસે પોસિબલ છે, પણ હા પ્લસ માઇનસના હિસાબથી જોવા જાઓ તો 200 પોઈન્ટની રેન્જની શક્યતા તો ખરી. આવી સ્થિતિમાં આ 200 પોઈન્ટની રેન્જમાં આજનો કારોબાર એન્ટિસિપેટ તમે કરી શકો છો. બ્રેકનો સમય, બ્રેક બાદ બેંક નિફ્ટીના સેટઅપને સમજી લઈએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નિફ્ટીના સેટઅપની આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ. હવે બેંક નિફ્ટીના સેટઅપને આવો સમજી લઈએ. બેંક નિફ્ટીએ ગઈકાલે સરસ તેજી બતાવી, પણ ઉપરના સ્તરોથી એક બહુ મોટું રિજેક્શન આવ્યું છે અને એ રેઝિસ્ટન્સ કંઈક વધારે તાકાત દર્શાવે છે, તે સમજવાનું છે. અને જે તમને યાદ હોય તો હમણાં જ નિફ્ટીના મેં 10 મિનિટના ડેઇલી ચાર્ટ્સ પર જે 10 દિવસની મૂવિંગ એવરેજની વાત કરી, જે આ ગુલાબી લાઇન તમે જુઓ છો, આજે નિફ્ટી આ પ્રકારે મૂવ આપી શકે છે. અને બેંક નિફ્ટીની 10 દિવસની મૂવિંગ એવરેજથી ગઈકાલે જે રિજેક્શન આવ્યું છે, મને ત્યાં થોડો પ્રોબ્લેમ થઈ ગયો ગઈકાલે. 48,638 આ તમારા માટે ગઈકાલે લક્ષ્મણ રેખા બની ગઈ. ત્યાંથી તમે અચાનક જ નીચે આવી ગયા, બરાબર છે. હવે ઉપરના સ્તરો પર મેઇન રિજેક્શન એરિયા જે છે તે 49,000 પહેલાં હતો નહીં, અને ગઈકાલે જે છે તે ખાસ તમે 48,000ને નીચે જવાની કોશિશ કરી જ નથી, તે પણ બહુ સારી વાત. એટલે તમારા 48,000ના જે તમારા ડબલ બોટમ પહેલાં જે બની ચૂક્યા હતા, અને આ જે તમે જુઓ છો ખાસ માર્ચની શરૂઆત થઈ, ઘટાડા બાદ તમે થોડી તેજી જોઈ, એ 48,000 તો બહુ સરસ રીતે તમે મેન્ટેન કરી લેશો. એટલે ભૂલી જાઓ, 48,000 તો તમે અત્યારે ફિલહાલ ભૂલી જ જાઓ.
બેઝ તમારો સપોર્ટ એરિયા જે છે તે આપણી ટ્રેન્ડ લાઇનના હિસાબથી બની રહ્યો છે તે 48,250, 48,300 બની રહ્યો છે. 48,638 પર રિજેક્શન આવી રહ્યું છે. બેંક નિફ્ટી બહુ ક્રુશિયલ જગ્યા પર છે. ગઈકાલે તકલીફ એક જ કાઉન્ટરે કરી હતી અને તે હતો HDFC બેંક. આ કાઉન્ટર ચાલ્યો જ નહીં અને ઉપરથી 1700 નીચેનો બંધ આપ્યો છે. 1700 નીચેનો બંધ HDFC આપે તો આ પ્રોબ્લેમ છે. એટલે આવી સ્થિતિમાં મને તકલીફ એ જ પડી રહી છે કે આજે 48,500 નીચેનો બંધ મળ્યો ને તમને, આ અત્યારે નાનકડું હર્ડલ બની શકે છે. હવે સારી વાત એ છે કે આજે છે ને પ્રાઇવેટ બેન્ક્સ પર ખાસ એક બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે. સો મે બી પોસિબલ છે કે અહીંયાથી કંઈક તેજી મળે તો મેક્ઝિમમ 49,000 આજના દિવસ માટે લાગી રહ્યું છે કે સંકેત બની જાય. બાકી આપણા ટ્રેન્ડ લાઇન રિજેક્શનના જે રેઝિસ્ટન્સ છે એ તો છેક 50,000 પર છે. એટલે ત્યાં સુધીની જગ્યા જો ખુલ્લી હોય તો નેક્સ્ટ તમારી 20 દિવસની મૂવિંગ એવરેજ આવે જે 48,925 થાય છે. એટલે મેક્ઝિમમ 49,000 સુધી જવાના ચાન્સીસ બની રહ્યા છે. 15 મિનિટના ચાર્ટ પર ગઈકાલના કારોબારને અને આજે 10 દિવસની મૂવિંગ એવરેજથી રિજેક્શન આવ્યું તેને સમજી લઈએ. 15 મિનિટના ચાર્ટ અહીંયાથી ખાસ તમે જુઓ છો તે પ્રમાણે તમારા સ્ક્રીન પર. પહેલી તો કેન્ડલ બહુ જ સરસ હતી, મજબૂતીવાળી કેન્ડલ હતી અને આ કેન્ડલ બાદ કોન્ફિડન્સ બધાનો આવી ગયો પણ અહીંયા ટ્રેપ થઈ ગયા. આજે 10 દિવસની મૂવિંગ એવરેજ હતી ને ઉપર, ત્યાંથી ટ્રેપ થઈ ગયા, ત્યાંથી વેચવાલી આવી. પણ સારી વાત એ હતી કે 48,300થી પછી બહુ નીચે તમે ગયા જ નહીં. ઇનફેક્ટ 48,300 આવ્યું પણ નહીં. અહીંયા કોશિશ થઈ 48,300 આવવાની પણ અહીંયાથી પછી જે છે તે રિકવરી આવી. ફરી એકવાર તમને વેચવાલી જોવા મળી અને ફરી છેલ્લે થોડી રિકવરી જે છે તે 300 ને નીચે હતા તમે ઇનફેક્ટ 400 નીચે હતા તો 400 ને ઉપર લાવીને ક્લોઝિંગ 500 ને નજીકનું તમને જોવા મળેલું છે. સો મને બેંક નિફ્ટીથી જે ગઈકાલે પરફોર્મન્સની અપેક્ષા હતી તે તો પહેલાં મળ્યું નહીં, પહેલો પ્રોબ્લેમ. અને બીજો પ્રોબ્લેમ કે આ ચાર્ટ્સને જોતા બેંક નિફ્ટી અનડિસાઇઝિવ ઝોનમાં છે એવું સમજમાં આવી રહ્યું છે. જો નિફ્ટીને તેજી જોઈતી હોય તો આઈટી અને બેંક બંને સાથ આપવો પડે. રિલાયન્સ પણ ધીરે ધીરે હવે સાથ આપવાની કોશિશ કરી રહ્યું છે, રાઈટ? તો સેક્ટરના હિસાબથી વેટેજ આ બે જ છે. આઈટી ચાલ્યું ગઈકાલે, નિફ્ટી સરસ આગળ વધ્યો પણ બેંક્સ ઠંડા પડી ગયા હતા. સો અહીંયા કંઈક આજના દિવસે કોઈક ફોર્મેશન મળે, આપણને ક્લેરિટી મળે કે કઈ બાજુ જવું છે તો વધારે મજા આવે. હવે આવો અહીંયાથી ખાસ ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબે તમને જોવા મળશે મેઇન ફાઇટ જે છે તે 48,000ના પુટ અને 49,000ના કોલમાં થઈ રહી છે. સો અહીંયા પણ જે કોલ અને પુટના રાઇટિંગ છે તેને જોતા એવું લાગે છે કે તમે આ જે વચ્ચેનો ઝોન છે જે છે 48,500 તેને 200 પોઈન્ટ નીચે 200 પોઈન્ટ ઉપર લિનિયર રેન્જમાં કારોબાર કરશો અને એ જરૂરી પણ છે. કેમ કે બહુ મોટા ઘટાડા પછી તમે તેને પચાવવાની કોશિશ જ્યારે કરતા હોવ તો ત્યારે એ પચાવવા માટેની કોશિશમાં થોડું કન્સોલિડેશન થવું જોઈએ. અને એમાં બહુ મોટી તેજી અચાનક આવી જાય તો એ કાચી તેજી કહેવાય. કારણ કે તમે ન્યૂનતમ સ્તરો પર બેઝ ફોર્મેશન એવા સરસ બનાવ્યા નથી. બેઝ થોડો બનવા દો, 2-4 દિવસ જેટલા લેવા હોય એટલા લઈ લે, પછી તેજી આપો, કોઈ વાંધો નથી. તો ત્યાં સુધી આ 48,500નું જે લેવલ છે તેને 200 પોઈન્ટ નીચે 200 પોઈન્ટ ઉપર 400 પોઈન્ટની રેન્જ હું અહીંયાથી ખાસ ગણી રહ્યો છું. તો મેક્ઝિમમ 48,300 જે તમારો ક્રુશિયલ કોર બેઝ છે એને વારંવાર કદાચ ટેસ્ટ કરવાની પણ કોશિશ કરી શકો તમે. ઉપર બીજા 200 પોઈન્ટ એટલે 48,700 મેક્ઝિમમ તેને ઉપર જવાના ચાન્સ અત્યારે ફિલહાલ છે નહીં એવું લાગે છે, કેમ કે આ કોલ રાઇટર્સ પછી પ્રેશર આપવા માંડશે. ચેન્જ બતાવો ગઈકાલે શું થયું તે સમજી લઈએ. મોટાભાગે કોલ રાઇટર્સે અહીંયાથી દબાણ આપ્યું છે જે છે 48,500, રાઈટ? આ તરફ કોલ પુટ બંનેની એક્ઝિટ ક્યાં થઈ છે? 48,200, 48,300 બંનેની અંદર અને 48,400માં મેઇન તો પુટનું એક રિજેક્શન ત્યાંથી આવવાના સંકેત પણ બનતા જોવા મળી રહ્યા છે. સારી વાત એ છે કે 47,500માં બહુ સરસ કોન્ફિડન્સ આવ્યો છે બેંક નિફ્ટીને અને 48,000માં થોડું એવું. કોલમાં મેઇન ચેલેન્જ તમારું 49,000 છે અને 48,500 બહુ મોટી ચેલેન્જ છે. સો ગઈકાલે આ થયું છે, જુઓ તમે સ્ટ્રેડલ જે છે તો આવી રીતે બની શકે 47,500 અને આ તરફ 48,500 તો 1000 પોઈન્ટની રેન્જમાં ઓઆઈ આવ્યો છે તેવું સમજવા મળ્યું છે. તો આ છે નિફ્ટી બેંક નિફ્ટી બંનેનું સેટઅપ. હું આજે થોડું નાનકડી રેન્જમાં કારોબાર, થોડું લિનિયર રેન્જમાં કારોબાર એન્ટિસિપેટ કરી રહ્યો છું. બ્રેકનો સમય, બ્રેક બાદ મારા સહયોગી યોમિક જોડાશે. સ્ટોક સમજીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ. બસ થોડી ક્ષણોમાં અહીંયાથી ખાસ પ્રી ઓપનિંગ બિટ્સ આપણને બતાવશે. તે પહેલાં અત્યારે તમે જુઓ 47 પોઈન્ટ આસપાસની મામૂલી મજબૂતીના સંકેત બની રહ્યા છે.
ગઈકાલની મોટી તેજી બાદ આજે બધાના એન્ટિસિપેશન્સ એવા જ છે કે તેજી યથાવત રહેશે કે નહીં તેના પર આપણે નજર રાખવાની છે. આપણે આગળ તેના પર ચર્ચા યથાવત રાખીશું. પણ 2-3 કાઉન્ટર્સ અને 2-3 મુદ્દાઓ. એક તો ટ્રમ્પ સાહેબ અચાનક જ જરા આ જે એમની જે ટેરિફ વોર અથવા તો ટેરિફની જે એમની રણનીતિ છે એમાં થોડા કૂણા પડી ગયા છે. એમણે એવું કહ્યું કે ઓટો સેક્ટર જે છે તેને એકાદ મહિના જેવો ટાઈમ આપીએ. આજે ત્રણેય દેશો માટે જે ખાસ ટેરિફની વાત કરી છે તેમાં ઓટો એટલે હવે કેવું થઈ રહ્યું છે કે એમણે પહેલાં તો બધા દેશો પર ટેરિફ તો અનાઉન્સ કરી દીધા એટલે ટેરિફ તો લાગશે, પણ સેક્ટર સ્પેસિફિક અમુક જગ્યાએ છૂટછાટ આપવાનું શરૂ કર્યું. ગમે તે રીતે તે થોડા કૂણા ઉતર્યા, એના કારણે અમેરિકન માર્કેટમાં ગઈકાલે તેજી જોવા મળી. હવે એ ચાઇનાનું માર્કેટ જ્યાં સુધી ચાઇનીઝ કંપનીઓ જે છે તેમને બહુ કડક રીતે ટ્રમ્પ સાહેબ જો અસર પહોંચાડશે તો તેની અસર સીધી ભારતીય જે છે તે ખાસ ઇકોનોમીને પોઝિટિવ રહેશે. એટલે હું એવું માનું છું કે ભારતીય માર્કેટ્સમાં હવે તેજી જો ટ્રમ્પ સાહેબના ટેરિફ બહુ જબરદસ્ત રીતે ચીન પર લાગુ પડી ગયા તો ભારતીય માર્કેટ્સમાં તેજી આવશે. જ્યાં સુધી તેઓ થોડા કૂણા નરમ થઈ જાય છે ફરી ભારતીય માર્કેટ્સ પણ કદાચ ઠંડા થઈ શકે છે. આવો આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ માટે આજે શેર કયા કયા ફોકસમાં રહેવાના છે સમજી લઈએ. આજનું સ્ટોક સ્પેસિફિક વોચ લિસ્ટ યોમિક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ગુડ મોર્નિંગ યોમિક. જી યસ, ગુડ મોર્નિંગ. હવે આજના સ્ટોકમાં સ્પેસિફિક છે શું તે થીમ આધારિત આજે આપણને એક એક્શન જોવા મળશે. એટલે કે સૌથી પહેલાં જો વાત કરું તો આપણે બેન્કિંગ સેક્ટર અને NBFC એને ફોકસ રાખવું જોઈએ. કારણ કે RBI અહીંયાથી સમાચાર છે કે તેઓ બેન્કિંગમાં લિક્વિડિટી અહીંયાથી વધારો પર બીજો એક નવો સ્ટેપ તેઓ લીધો છે. હવે આ સ્ટેપ શું છે તો ₹1 લાખ કરોડનો તેઓથી કોઈ કરોડના જે ટોટલ સરકારી બોન્ડ છે એવો ત્યાંથી વેચવા માટે એક તેઓએ યોજના બનાવી છે. અને આજે ઓપન માર્કેટ ઓપરેશન દ્વારા ટોટલ ટ્રાન્ઝેક્શન થતું જોવા મળશે, જેને ટોટલ 2 ચરણોમાં અહીંયાથી ટ્રાન્ઝેક્શન આપણને થતું જોવા મળશે. એક 12 અને બીજું એક છે 18 માર્ચના રોજ તેઓ OMO હેઠળ અહીંયાથી ટ્રાન્ઝેક્શન કરશે. અને બીજું છે કે એમણે 24 માર્ચના રોજ કુલ $10 અરબ અહીંયાથી તેઓ $રૂપિયા સ્વોપ ઓપ્શન અહીંયાથી કરતા જોવા મળશે. એટલે સ્વાભાવિક છે કે અહીંયાથી આપણને બેન્કિંગ સેક્ટર અને સાથે નોન બેન્કિંગ ફાઇનાન્સ સેક્ટર આ બંને સેક્ટર આજે આજના દિવસો ફોકસમાં રહેશે. નેક્સ્ટ થીમની વાત કરવા માંગીશ તે છે ઓટો સ્ટોકમાં આવો સમાચાર એ છે કે ટેસ્લાની એન્ટ્રી અહીંયાથી એની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કે મુંબઈમાં જે BKC વિસ્તાર છે એમાં 4000 સ્ક્વેર ફીટમાં તેઓ શોરૂમ સ્પેસ છે તેઓ લીઝ પર લીધો છે. અને અહીંયાથી એના માટે કુલ 5 વર્ષ માટે આ લીઝ પર લીધો છે. અને જેનું ₹23.3 કરોડનું અહીંયાથી તેઓ લીઝ પરનું જે રેન્ટ એટલે કે ભાડું હોય એ અહીંયાથી ચૂકવશે. એટલે આ વાત થઈ ઓટો. એટલે સ્વાભાવિક છે કે જે આ ઓવરઓલ એક્શન જે આવવાની હતી બધા મહિન્દ્રા અને બીજા અલગ અલગ જે બી સ્ટોક છે આવી ગઈ હતી, પરંતુ તો બી આપણે આજના દિવસે ખાસ કરીને ઓટો સ્ટોક સેક્ટર ફોકસમાં રહેશે. ઓટો સાથે સંકળાયેલું ઓટો એન્સિલરી પણ ફોકસમાં રહેશે. એનું કારણ એ છે કે ઓટો કંપની માટે જે ટ્રમ્પ ટેરિફ જે હતું 1 મહિના માટે અહીંયાથી રાહત મળી રહી છે. કારણ કે સ્વાભાવિક છે કે હવે ડોનાલ્ડ ટ્રમ્પ ક્યાંક ને ક્યાંક અહીંયાથી રાહત આપવાનો પ્રયત્નો કરી રહ્યા છે. તો તેઓ સ્પેસિફિક થીમ વાઇઝ એટલે કે સેક્ટર વાઇઝ આપણે જોઈએ તો એમણે અહીંયાથી એગ્રીમેન્ટ પણ કર્યા છે. અને એગ્રીમેન્ટ હેઠળ તેઓ અહીંયાથી મેક્સિકો અને કેનેડા અને જે તેઓ ટેરિફ લગાવ્યા હતા એમાં 1 મહિના માટે રાહત છે. એટલે સ્વાભાવિક છે કે જ્યારે ટેરિફ સમાચાર હતા એટલે કે ઓટો એન્સિલરી સ્ટોક જેવા કે સોના, BMW, પ્રિસિઝન, સમવર્ધન, મધર્સન અને બીજા જે બી સ્ટોક છે એમાં ખાસી નિરાશા જોવા મળી હતી. એટલે હવે કે 1 મહિના માટે જે રાહત આપવામાં આવી છે એટલે સ્વાભાવિક છે આ બધા સ્ટોક છે ક્યાંક ને ક્યાંક આજે પોઝિટિવ જોવા મળી શકે છે. નેક્સ્ટ થીમની વાત કરવા માંગીશ તો એ છે ઓઇલ માર્કેટિંગ કંપની અને સાથે પેઇન્ટ સ્ટોક આજે ફોકસમાં રહેશે. કારણ કે આપણે જોઈ છે કે ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને 6 મહિનાના ન્યૂનતમ સ્તર ઉપર અહીંથી કારોબાર આવી પહોંચ્યો છે. અને આ પાછળ કારણ હતું એક તો ટેરિફની ચિંતા અને બીજું જે OPEC પ્લસ દેશો છે જે 2022 બાદ હવે તેઓ સૌ પ્રથમ વખત તેઓ જે પ્રોડક્શન વધારવાની યોજના બનાવી છે અને એ જ કારણથી અહીંયાથી એના ભાવમાં દબાણ જોવા મળ્યું છે. અને અત્યારે આપણે જો વાત કરું તો બ્રેન્ટ ક્રૂડની કિંમત આપણને $70 નીચે આપણને જોવા મળી રહી છે. અને સાથે MCX પર પણ ક્રૂડની કિંમત તમે નજર કરશો તો 5800 નીચે આવી પહોંચી છે. એટલે સ્વાભાવિક છે કે ક્રૂડ ઓઇલ એટલે કે ઓઇલ માર્કેટિંગ કંપની જે છે કે જે ક્રૂડ ઓઇલનો જો ઉપયોગ કરતા હોય છે એટલે સ્વાભાવિક છે કે ત્યાં અને સાથે સાથે પેઇન્ટ સ્ટોક એટલે કે પેઇન્ટ સ્ટોક અને બીજું એક તમારે એક એવિએશન સ્ટોક જેવા કે ઇન્ડિગો છે એ બધા સ્ટોક છે ખાસ કરીને રડાયા પર રહેશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે વિપ્રો અને TCS બંનેમાં સમાચાર છે. સૌથી પહેલાં વિપ્રો જોઈએ તો વિપ્રોએ પહેલું AI પ્લેટફોર્મ અહીંયાથી ટેલ્કો AI 360 લોન્ચ કર્યું છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા એક એક્શન જોવા મળશે. અને જે ટેલ્કો AI 360 છે એના હેઠળ તેઓ જે ટેલિકોમ કંપની છે એના અહીંયાથી જે ખર્ચ થતો હોય છે એ ઘટાડવા પર ખાસ કરીને ફોકસ રહેશે. અને બીજું TCSમાં પણ સમાચાર છે કે તેમણે યુરોપના જે વેન્ટેજ ટાવર્સ છે કે તેમની સાથે અહીંયાથી એક કરાર કર્યા છે. એટલે સ્વાભાવિક છે કે વિપ્રો અને TCS આ બંને સ્ટોક રડાયા પર રહેશે. બીજું ઝાયડસ લાઈફ સાયન્સ છે કે અહીંયાથી તેમને US FDA તરફથી
વર્ષથી એમને જે દવા હતી ડેસાટીની એના માટે તેઓને મંજૂરી મળી ગઈ છે અને આ જે દવાનો ઉપયોગ છે એ સ્પેસિફિક જે લ્યુકેમિયા છે એના ઉપર થાય છે, એટલે કે એના માટે તેઓ ઉપયોગ કરે છે. બીજું, LIC હાઉસિંગ ફાઇનાન્સ આજે સમાચાર છે. સમાચારમાં એટલે છે કારણ કે બોર્ડે 2025-26 માટે બોરોઈંગ પ્લાન બનાવ્યો અને એમાં તેઓ કુલ ₹1,22,500 કરોડના લોન અને નોન કન્વર્ટેબલ ડિબેન્ચર રિડીમેબલ માટે અહીંથી ખાસ કરીને મંજૂરી આપી છે. એટલે અહીંયા પણ આપણે ખાસ કરીને ફોકસ રાખીશું. લાસ્ટ સ્ટોક વાત કરવા માંગીશું તે છે GM બ્રુઅરીઝ. હવે અહીંયા સમાચાર છે કે અહીંયા કંપનીની એક મહત્ત્વની બોર્ડ બેઠકનું આયોજન થવાનું છે. હવે બોર્ડ બેઠકના આયોજનમાં તેઓ અહીંથી ખાસ કરીને વિચારણા કરશે કે કંપનીનો જે કારોબાર છે એને ડાયવર્સિફિકેશન માટે અહીંથી ખાસ કરીને તેઓ વિચારણા કરશે. એટલે જે અને અત્યારે એઝ ઓફનો આપણે ખ્યાલ છે કે હાલ તેઓ જે દેશી લીકર છે એની ઉપર ફોકસ કરે છે. એટલે સ્વાભાવિક છે કે હવે તેઓ જે ડાયવર્સિફિકેશનમાં કઈ રીતના પ્લાન હોય તેઓ બહાર આવે છે એની ઉપર આપણને એક એક્શન જોવા મળશે. હવે આજે શું ખાસ છે એની ઉપર નજર કરી લે તો સ્વાભાવિક છે કે આજે ગુરુવાર, એટલે કે આજે નિફ્ટીની વીકલી એક્સપાયરી છે કે જેની ઉપર તમારે ફોકસ હોવું જોઈએ. અને બીજું ગ્લોબલ માર્કેટમાં જે 2 ઇવેન્ટ છે કે જેની ઉપર ખાસ કરીને ફોકસ રહેશે. એક તો વ્યાજ દર ઉપર ECBની બેઠક, ECB એટલે કે યુરોપિયન સેન્ટ્રલ બેંક કે જેની ઉપર બેઠક ચાલે. સ્વાભાવિક છે કે ટેરિફ ને આ બધું જે ચાલી રહ્યું છે અને મોસ્ટલી આજે માર્કેટમાં એક્સપેક્ટેશન કે તેઓ 25 બેસિસ રેટ ઘટાડી શકે છે. બીજું કે આજે યુએસમાં ફેબ્રુઆરી મહિનાના જોબ રિપોર્ટ પણ આવશે. એટલે સ્વાભાવિક છે કે એના આધારિત આજે આપણને ગ્લોબલ બજાર એટલે કે યુએસના માર્કેટમાં પણ કંઈક ને કંઈક ઉથલપાથલ જોવા મળશે. એટલે ઓવરઓલ આપણે દરેક વાત થઈ ગઈ સ્ટોક સ્પેસિફિક અને ઇવેન્ટ વાઇઝ કે જેની ઉપર આપણે ખાસ કરીને આજે માર્કેટ રિએક્ટ કરશે. સ્વાભાવિક છે એક બાજુ એક્સપાયરી છે અને એક બાજુ આપણે જોયું કે ઓટો સ્ટોક, IT સ્ટોક કે દરેકમાં આજે આપણને ક્યાંક ને ક્યાંક એક્શન જોવા મળશે. યસ, ઓકે, તો આ બધા જ સ્ટોક્સ છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક, આપ જોડાયેલા રહો. આગળ પછી ફરી એકવાર આપના સાથે ચર્ચા કરીએ. પણ દર્શક મિત્રો, એક નાનકડા વિરામનો પણ સમય થઈ ગયો છે, તો બ્રેક લઈ લઈએ અત્યારે ફિલહાલ, અને બ્રેક બાદ આ રજૂઆતને આગળ વધારીશું. બ્રેક બાદ સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ બસ થોડી જ ક્ષણોમાં પ્રી ઓપનિંગ દર્શાવવાના છે. તે પહેલાં આપણી સાથે હવે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા જોડાઈ રહ્યા છે. રવિ સર, સ્વાગત. સૌથી પહેલાં ગુડ મોર્નિંગ. ફાઇનલી એક એવી એક્સપાયરીનો દિવસ સાથે શરૂઆત કરી રહ્યા છીએ કે જ્યારે આજે શું થશે તેનો ડર નથી લાગી રહ્યો. સમાચારો ચારે તરફથી પોઝિટિવ છે. ટ્રમ્પ સાહેબ જે છે તે થોડા કૂણા ઉતર્યા છે. તેમના જે ટેરિફના સમાચારો છે તેમાં ઓટો સેક્ટર માટે, પછી બીજા સેક્ટર માટે એમ કરીને કંઈક હવે લૂપ હોલ કાઢવાની શરૂઆત કરશે. આપણે ત્યાં RBI દ્વારા લિક્વિડિટી ઇન્ફ્યુઝનની વાત કરવામાં આવી છે. ગિફ્ટ નિફ્ટી થોડો પોઝિટિવ છે, 51 પોઈન્ટ. કઈ રીતે જુઓ છો સર આજના ઓપનિંગને? ગુડ મોર્નિંગ. ડેફિનેટલી મીન્સ જ્યારે ન્યૂઝ નો ફ્લો ચેન્જ થાય છે અને નકારાત્મકતાથી સકારાત્મકતા જ્યારે આવે છે ત્યારે બેઝિકલી મીન્સ કે આવી રીતે બધા ફ્લો પોઝિટિવ હોય છે. આઈ થિંક કે પર્ટિક્યુલર જે મીન્સ કે આ જેટલા ન્યૂઝ છે જેમાં ઓટો ટેરિફને અને એગ્રીકલ્ચર ટેરિફને લઈને જે ચર્ચા ચાલી રહી છે કે લોવરિંગ ડાઉન કરશે, તો આઈ થિંક એમાં ઇન્ડિયન એક્સપોઝર ઓછું છે. એમાં એ લોકો સ્પેસિફિક મેક્સિકો અને કેનેડાનો ઉલ્લેખ છે. આના સિવાય કોઈને રિલીફ નહીં આપે, કારણ કે ચાઇના આનું અલ્ટિમેટ ટાર્ગેટ ચાઇના લાગી રહ્યું છે, કારણ કે ચાઇના ઉપર કોઈ રિલીફ હજી અનાઉન્સમેન્ટ નથી થયા અને ચાઇના મીન્સ કે ગમે એટલા વોરની પણ ચર્ચા કરી રહ્યું છે. તો આઈ થિંક આ એક થોડું જોવાનું છે કે ચાઇના ઉપર રિલીફ મળે છે કે જે આ ટેરિફ છે 1 મહિના પૂરતું રિલીફ મળે છે, કારણ કે ઓટોમાં આમ પણ રિલીફ છે. ઓટો ટેરિફ જે અક્રોસ ધ ગ્લોબ એ લગાવવાના છે, હજી એની ડેડલાઇન આવવાની બાકી હતી. હવે 1 મહિના પછી એટલે આ બધું એપ્રિલના ફર્સ્ટ વીકમાં લાગી જશે. અને આઈ થિંક આ તો શું છે કે પોલિસી છે કાલે ઉઠીને ફરીથી કંઈક એવું લાગશે તો આઈ થિંક એના ઉપર રિએક્ટ કરે. તો હાલાકી યુએસની કંપનીઓને રિલીફ છે જ્યાં સુધી જો ઓટો અને ઓટો એન્સિલરી કંપનીઓ છે એના ઉપર આ ટેરિફના રિલેટેડ આટલી બધી જો એ તવાય નહીં હોય તો યુએસની ઓટો કંપની છે બહાર મેન્યુફેક્ચરિંગ કરે છે, લાઈક GM હોય કે ઘણી બધી ત્યાંની કંપનીઓ છે જે યુએસની બહાર એમની ગાડીઓ બનાવીને યુએસમાં લાવે છે. એને તકલીફ હતી એ થોડી કાલે રિલીફનું ત્યાં તો સાથે એગ્રીકલ્ચર, કારણ કે વોલમાર્ટ સહિતના તમામ જે ત્યાંની કંપનીઓ છે એને એગ્રી ઇન્ફ્લેશન અને ફૂડ ઇન્ફ્લેશનને લઈને ચિંતા વ્યક્ત કરી હતી, એટલે ત્યાં પણ રિલીફ અપાશે. અને ઇન્ડિયાને પણ કદાચ મને એવું લાગી રહ્યું છે કે ચાઇના, ઇન્ડિયા કે જ્યાંથી પણ એગ્રીકલ્ચર પ્રોડક્ટ આવે છે એને કદાચ યુએસ એડમિનિસ્ટ્રેશન રિલીફ આપશે, કારણ કે આના વગર છૂટકો નથી. તો આઈ થિંક આ એમના પોતાના સ્વાર્થ માટે છે. આઈ થિંક ગ્લોબલી આપણું જોઈએ તો હજી આપણા ટેરિફ આવવાના બાકી છે. ડોમેસ્ટિક લિક્વિડિટી મેઝર્સ રિઝર્વ બેંક સતત લઈ રહ્યું છે, પણ ફરીથી 1 લાખ કરોડનું જે 50,000 કરોડના 2 ટ્રાન્ચમાં આવતા
મહિને લિક્વિડિટી છે એ થોડું પ્રિએમ્પ્ટિવ એક્શન છે, જે આ એડવાન્સ ટેક્સને લઈને જે આઉટફ્લો થતો હોય છે, આઈ થિંક એના હિસાબે અત્યારે પૂરતી અને પર્યાપ્ત લિક્વિડિટી રાખવા માટે રિઝર્વ બેન્કે એક્શન લીધું છે. કાલે જોઈએ તો આપણી બેંકોએ ઘણું અંડર પરફોર્મ કર્યું હતું. લાઈક લાસ્ટ મોમેન્ટમ સુધી નિફ્ટી સારી રહી, પણ બેંકોમાં સિલેક્ટિવ બેંકોમાં હાયર લેવલથી થોડું નફારૂપી વેચવાલીનું પ્રેશર હતું. મારા હિસાબે આજે બેંકો એક શોર્ટ કવરિંગના મૂડમાં રહેશે અને જે આ એક્શન છે એના હિસાબે ફરીથી એક રેટ કટની પ્રોબેબિલિટી જે આવતી પોલિસી છે એપ્રિલની એમાં માર્કેટ રાખશે અને એપ્રિલમાં રેટ કટની પ્રોબેબિલિટીના હિસાબે એનબીએફસી જે છે એ ઘણું સારું પરફોર્મ કરશે. તો મારા હિસાબે આજે બેંકો કરતા આજે ડિસિઝન છે એનું એનબીએફસી ઉપર વધારે અસર થશે, સારી સાઈડ અસર થશે. અને એફઆઈ નું સેલિંગ જો કાલે ઓછું તો આજે મીન્સ કે એનું સ્ટીપ સેલિંગ ના આવે, તો આઈ થિંક માર્કેટ આમ પણ ગઈકાલના જે સંકેતો છે ઘણા સકારાત્મક હતા. અને એક્ઝેક્ટ 4 ફેબ્રુઆરી પછી કાલે 3 માર્ચે પહેલી વાર માર્કેટમાં તેજી આવી શકે એવું કોઈને મીન્સ કે ફરીથી લાગ્યું. તો આઈ થિંક આ એક ઘણા બધા ફેક્ટર્સ છે જે હવે આ 1-2 દિવસમાં પ્લે આઉટ થવાના છે. તો મારા હિસાબે વોલ્ટાલિટી રહેશે, કોઈ વન સાઇડેડ મુવમેન્ટ હજી પણ નથી દેખાઈ રહી, પણ એક રિલીફ જરૂરથી મળી શકે છે. બેંકોમાં લાગી રહ્યું છે કે આજે ડે ઓફ શોર્ટ કવરિંગ હોઈ શકે છે. શોર્ટ કવરિંગના ચાન્સીસ બેન્ક્સ માટે બેઝિકલી લાગી રહ્યા છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. હવે ખાસ ઘણા બધા ફેક્ટર્સ છે ભારતીય માર્કેટ્સમાં કે જેના ઉપર તમારું ફોકસ હોવું જોઈએ, અને તેમાંથી એક રહેશે બ્રોકરેજ હાઉસીસ તરફથી રિપોર્ટ્સ. જે બેન્ક્સની સરે હમણાં વાત કરી, આજે બેન્ક્સ પર ભારતની એઝ અ સ્ટ્રેટેજી પર ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ્સ જે છે તે જોવા મળી રહ્યા છે. સહયોગી યોમિક પાસે જઈએ અને સમજીએ કયા કયા રિપોર્ટ્સ અત્યારે સુધીમાં સામે આવ્યા છે. યોમિક, જણાવો કયા કયા રિપોર્ટ્સ પર આજે ખાસ નજર રાખીશું. યસ, આજે ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી આપણને અહીંથી અપડેટ આપવામાં આવે છે. તો જેની શરૂઆત આપણે કરીશું ઇન્ડિયા ઉપરથી, કારણ કે જેફરીઝ છે કે જેઓ ઇન્ડિયા ઉપર પોઝિટિવ થઈ રહ્યા છે. એમનું કહેવું છે કે હવે જે અંડર પરફોર્મન્સનું જે બોટમ હતું ત્યાંથી હવે ક્યાંક ને ક્યાંક અહીંયાથી તેઓ રિવર્સલ જોઈ રહ્યા છે. MSCI EM સાથે કુલ 10 વર્ષના એવરેજ પર અહીંયાથી વેલ્યુએશન હાલ તેઓ જોઈ રહ્યા છે. એટલે તેઓ કહી રહ્યા છે કે ઓવરઓલ આ જે બોટમ આવવાના હતા એ ક્યાંક ને ક્યાંક આવી ગયા છે એવું એમનું માનવું છે, અને આ સ્તરેથી હંમેશા ભારતમાં મજબૂતી આવી છે એવું એમનું માનવું છે. એટલે કે ઓવરઓલ તે હોવાથી આપણા માર્કેટ ઉપર પોઝિટિવ થઈ રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ભારતની જ મોટી કંપની એટલે કે રિલાયન્સ, કે જેની ઉપર અહીંયાથી જેફરીઝે રિપોર્ટ આપ્યો છે, ખરીદવાની સલાહ આપી રહ્યા છે. અને ટાર્ગેટ ₹1,600 એટલે કે ₹1,600 ટાર્ગેટ સાથે કહી રહ્યા છે કે રિટેલ અને એમના જે ઓઇલ ટુ કેમિકલ કારોબાર છે એમાં સ્લો ડાઉનથી ઘટાડો આવ્યો છે, અને પાછલા ફંડિંગ રાઉન્ડથી વેલ્યુએશન અડધા થયા છે. એટલે ઓવરઓલ આજે એમની જે પાસ્ટ હિસ્ટ્રી છે તેઓ કહી રહ્યા છે, પરંતુ હવે તેઓ અહીંયાથી પોઝિટિવિટી સાથે અહીંયાથી તેઓ કહી રહ્યા છે ખરીદી કરો હવે, અને ₹1,600નો ટાર્ગેટ આપી રહ્યા છે. નેક્સ્ટ, રિલાયન્સ ઉપર જ આપણને કોટક ઇન્વેસ્ટમેન્ટ ઇક્વિટીઝ તરફથી પણ રિપોર્ટ આવે છે. હવે તેઓ કહી રહ્યા છે કે અહીંયાથી ખરીદી કરો, અહીંયા પણ ટાર્ગેટ તેઓ ₹1,400 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે શેર એક વર્ષમાં 22% ઘટી ગયો છે, વેલ્યુએશન અત્યારે આકર્ષિત છે, અને સાથે એમનું કહેવું છે કે રિસ્ક રિવોર્ડ હાલના સ્તરે બેટર છે. અને તેઓ કહી રહ્યા છે કે નવા આઈપીઓથી શેરના ભાવ પણ અહીંયાથી વધતા જોવા મળશે. એટલે કે કંપનીની જે ઓલરેડી જે ટેલિકોમ બિઝનેસનો જે આઈપીઓની જે તૈયારી ચાલી રહી છે એનાથી ક્યાંક ને ક્યાંક તેઓ પોઝિટિવ જઈ રહ્યા છે, અને ₹1,400નો ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે. હવે આપણા બેન્કિંગ સેક્ટર ઉપર નજર કરીએ તો બેન્કિંગ સેક્ટર ઉપર આપણને મોર્ગન સ્ટેનલી તરફથી રિપોર્ટ આપવામાં આવ્યો છે. મોર્ગન સ્ટેનલી કહી રહ્યા છે કે જે લિક્વિડિટીનો જે સુધારો અને સાથે જે નિયમોમાં સરળતા એ ક્યાંક ને ક્યાંક પોઝિટિવ જોઈ રહ્યા છે, જેના કારણે તેઓ ICICI, કોટક બેંક, HDFC બેંક અને એક્સિસ બેંક ખરીદી કરવાની પસંદ છે. એટલે કે મેઇન જે પ્રાઇવેટ બેંક છે 4 મોટી દિગ્ગજ, એની ઉપર તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે. અને સાથે તેઓ કહી રહ્યા છે કે નકારાત્મક સ્પર્ધાને અહીંયા ક્યાંક ને ક્યાંક અહીંયાથી અસર થઈ શકે છે સ્પર્ધાની, પરંતુ ખાનગી બેંક તેમને વધુ પસંદ છે. આ વાતથી આપણે બેન્કિંગની. નેક્સ્ટ આપણે વાત કરીશું તો HSBC તરફથી ટેલિકોમ સેક્ટર ઉપર રિપોર્ટ આપવામાં આવ્યો છે. તેઓ કહી રહ્યા છે કે ભારતીય એરટેલ ખરીદી કરો અને ટાર્ગેટ ₹1,985 રાખો. વોડાફોન આઈડિયા વેચો અને તે ઘટાડીને તેઓ લક્ષ્યાંક તેઓ ₹6.50 કર્યો છે. એટલે આ વાતથી ટેલિકોમની. નેક્સ્ટ વાત કરીશું તો સન ફાર્મા ઉપર HSBC તરફથી રિપોર્ટ આવ્યો છે. તેઓ કહી રહ્યા છે કે અહીંયા ખરીદી કરવાની અહીંયા પણ સલાહ આપવામાં આવી છે. ટાર્ગેટ અહીંયાથી તેઓ ઘટાડ્યા છે. પહેલાં તેઓ ટાર્ગેટ 2280 આપ્યા હતા, જે ઘટાડીને હવે તેઓ અહીંયાથી ફાર્મા ઉપર ટાર્ગેટ ₹2,000 આપી રહ્યા છે. અને સાથે તેઓ કહી રહ્યા છે કે જે સેલ્સ ટ્રેન્ડ છે એ અહીંયાથી સારા છે અને ગ્રોથ ટકી રહેશે એવું એમનું માનવું છે. અને કે જે એમને કહેવું છે કે જે લેક્સેલ્વી જે દવા લોન્ચ ક્યારે થશે તે પણ ખાસ કરીને જોવાનું રહેશે, પરંતુ એઝ ઓફ નાઉ તેઓ પોઝિટિવ છે અને એથી તેઓ કહી રહ્યા છે કે સન ફાર્મા ઉપર
ખરીદી કરવાની સલાહ આપી રહ્યા છે. હવે બીજું વાત કરવા માંગીશ તો તમારે હોવું જોઈએ રડાર પર એ PFC REC જે છેલ્લા ઓવરઓલ આપણે જોઈએ તો આખું વીક આપણના સારા એવા બઝિંગમાં જોવા મળે છે. ઘણા બ્રોકરેજ હાઉસ આવે છે. હવે જોઈએ તો મેક્વારી પણ રિપોર્ટ આપ્યો છે, તેઓ પણ આઉટ પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે, એટલે એવો પોઝિટિવ છે અને તેઓ કહી રહ્યા છે કે REC ઉપર લક્ષ્યાંક ₹700 રાખો અને PFC ઉપર લક્ષ્યાંક ₹680 રાખો. હવે એમનું કહેવું છે કે જે પાવરની જે કિંમત છે એના ઉપર તેઓ ઓવરઓલ પોઝિટિવ છે, એટલે કે પાવરની માંગ વધશે અને સાથે સાથે સેક્ટરમાં સ્પર્ધા વધી રહી છે એવું પણ તેમણે ખાસ કરીને અહીંયાથી કહેવું છે. એટલે આ વાતથી આપણે PFC અને REC ઉપર કે જેની ઉપર તમારે ફોકસ હોવું જોઈએ. નેક્સ્ટ વાત કરવા માંગીશ તે છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ કે જેમાં તેઓ ન્યુટ્રલ રેટિંગ આપી રહ્યા છે, એટલે કે ન્યુટ્રલ રેટિંગ સાથે તેઓ લક્ષ્યાંક ઘટાડ્યો છે અને ઘટાડીને તેઓ ₹4,230 કરી રહ્યા છે. એમણે કહેવું છે કે આજે NSE દ્વારા એક્સપાયરીમાં જે ચેન્જીસ કરવામાં આવ્યા ગુરુવારની જગ્યાએ તેઓ સોમવાર કરી રહ્યા છે, એટલે તેઓ કહી રહ્યા છે કે આ એક્સપાયરીના દિવસ બદલ્યો છે તે નકારાત્મક છે ક્યાંક ને ક્યાંક BSE માટે, કેમ કે BSEના માર્કેટ શેરમાં વધારાને અસર પડી શકે છે. સ્વાભાવિક છે કે જ્યારે સેન્સેક્સની એક્સપાયરી મંથ આવતી હોય મંગળવારે ત્યારે લોકો સોમવારે પસંદ કરતા હોય કે પહેલાં આપણે આ તરફ જઈએ, એટલે કે સેન્સેક્સ બાજુ BSEના ઇન્ડેક્સ બાજુ. હવે આગલા દિવસે તેઓ લાવી દીધી છે, એટલે સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક માર્કેટ તેમનું અહીંથી ટ્રાન્સફર થઈ શકે છે એવું એમનું માનવું છે. હવે વાત કરીશું જેફરીઝ તરફથી ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ ઉપર આવ્યો છે. તેઓ કહી રહ્યા છે કે અહીંયાથી ખરીદી કરો અને ટાર્ગેટ ₹1,700 આપી રહ્યા છે. ઓટો અને નોન ઓટો કારોબાર અહીંયાથી સારો રહેશે એવું એમનું માનવું છે અને 23% જેવો લોન અહીંયાથી ગ્રોથ દર્શાવી શકે છે કંપની આવનારા દિવસોમાં, એટલે કે અહીંયાથી કંપનીના ફ્યુચર આઉટલુકને લઈને પોઝિટિવ છે અને અહીંયા પણ ખરીદીની સલાહ આપી રહી છે. ટાર્ગેટ ₹1,700. UBS તરફથી સ્ટાર હેલ્થ તરફ રિપોર્ટ આવ્યો છે, અહીંયા ન્યુટ્રલ રેટિંગ આપવામાં આવ્યું છે અને લક્ષ્યાંક પણ ઘટાડ્યો છે કે તેઓ અહીંયાથી લક્ષ્યાંક ઘટાડીને તેઓ ₹400 અહીંયાથી કર્યો છે અને એમણે કહેવું છે કે તે તેજીમાં સંકેતો હાલ પણ અહીંયાથી તેજીમાં જોવા નથી મળી રહ્યા એવું એમનું માનવું છે અને એમનું સાથે એ પણ કહેવું છે કે ગ્રુપ હેલ્થમાં અહીંયાથી આવનારા દિવસોમાં ઘટાડો આવી શકે છે અને જે રિટેલ હેલ્થ છે હજુ પણ ઓછું રહેશે એવું એમનું માનવું છે. એટલે ઓવરઓલ અહીંયાથી ન્યુટ્રલ ટુ નેગેટિવ તેમની કોમેન્ટરી છે અને ટાર્ગેટ પણ ઘટાડીને ₹400 કરે છે. અને લાસ્ટ વાત કરવા માંગીશ તો એ છે KEI ઇન્ડસ્ટ્રીઝ કે જેના તરફ આપણને ગોલ્ડમેન સેસ તરફથી ન્યુટ્રલ રેટિંગ આપવામાં આવે છે અને ટાર્ગેટ ₹3,780 આપવામાં આવે છે. મેનેજમેન્ટ કેબલ વાયર બિઝનેસ માટે પોઝિટિવ છે, ડિમાન્ડ સતત વધી રહી છે અને સારી પણ છે, એટલે કે ઓવરઓલ કોમેન્ટરી તો પોઝિટિવ છે પરંતુ રેટિંગ તેઓ ન્યુટ્રલ આપે છે અને ટાર્ગેટ રૂપિયાથી તેઓ 3,780 આપી રહ્યા છે. એટલે ઓવરઓલ ઘણા બધા સ્ટોક છે કે જેમાં આપણે જોયું કે મોટાભાગના બ્રોકરેજ હાઉસ અહીંયાથી બાયની સલાહ આપી રહી છે તો ક્યાંક આપણને ન્યુટ્રલ છે, પરંતુ નેગેટિવ ટ્રેન્ડ અત્યારે હાલ આપણને જોવા નથી મળી રહ્યો, પરંતુ આ બધા સ્ટોક છે કે જેની ઉપર આજે આપણને માર્કેટ રિએક્ટ કરતું જોવા મળશે. યસ, ઓકે, તો આ બધા જ સંકેતો પર નજર રાખીશું. આવો હવે માર્કેટ સેટલ પણ થઈ ચૂક્યા છે તે બધા પર નજર કરવાની છે, પણ એક વિરામનો સમય અત્યારે ફિલહાલ બ્રેક લઈએ અને બ્રેક બાદ આપણે રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ કંઈક અલગ જ ઉત્સાહ સાથે જે છે તે ઓપન થઈ રહ્યા છે. ગઈકાલે પણ ઓવર રિએક્શન તમને જે છે તે ખાસ ગિફ્ટ નિફ્ટીના હિસાબે જોવા મળેલું હતું. ગેપ અપ ઓપન થયા અને ત્યારબાદ તેજી જળવાયેલી હતી. આજે પણ તમે ગેપ અપ ઓપન થઈ રહ્યા છો 0.5% વધુની મજબૂતી સાથે, તો ઓલરેડી ઓપન થઈ રહ્યા છો તમે 140 પોઈન્ટ, એટલે 22,476. મતલબ કે ગઈકાલના ડેઝ હાઈ જે તમારા 400 આસપાસના રિજેક્શનના બન્યા હતા અને જે 10 દિવસની મૂવિંગ એવરેજની વાત આપણે કરી હતી તે લગભગ અહીંયાથી કાસ ક્રોસ કરી અને નિફ્ટી ઓપન થઈ રહ્યું છે. જોવાની વાત એ રહેશે કે ઓપનિંગ બાદ ટકે છે કે નહીં. બેંક નિફ્ટી પણ ગઈકાલના ડેઝ હાઈને ઉપર, નિફ્ટી બાય ધ વે ગઈકાલના ડેઝ હાઈને ઉપર ખુલશે એવું માનીએ, અને બેંક નિફ્ટી પણ ગઈકાલના ડેઝ હાઈને ઉપર ખુલી રહ્યું છે. હવે 48,800 ત્યાં શું થાય છે તે જોવાનું, બિકોઝ ક્રુશિયલ જગ્યા છે. 49,000 પર હેવી કોલ રાઇટિંગ, ત્યાં કોલ રાઇટિંગ જોવા મળી રહ્યું છે અને નિફ્ટી માટે પણ 22,500નું હેવી કોલ રાઇટિંગ જોવા મળી રહ્યું છે. રવિ સર પાસે જઈશું સીધા અને પહેલાં તો આજની સ્ટ્રેટેજી જાણી લઈએ. રવિ સર, કયા સ્ટોક્સ આજે રડાર પર? ઝડપથી આપણે ઘણા ટાઈમથી પાવર સ્ટોકની ચર્ચા કરી છે, ત્યાં બઝિંગ છે, સાથે કેસ્ટ્રોલ પણ ગયા વખતે આપણે બાય આપ્યો તો આજે ઘણા મોટા ગેપ અપ સાથે ઓપન થઈ રહ્યું છે ન્યૂઝના હિસાબે, તો મારા હિસાબે આજે પણ ત્યાં એક્શન થઈ શકે છે. પાવર સ્ટોકમાં મને એવું લાગી રહ્યું છે કે તેજી જારી રહેશે, જે આપણે 2 થી 3 વીકથી સતત લોઅર લેવલથી આપણે ઇન્ડિકેટ કરીએ છીએ. આઈ થિંક આ જ સેક્ટરને મને એવું લાગી રહ્યું છે કે આગળ જતા કદાચ જો એક ગ્લોબલ રીઝનના હિસાબે હેડવિન્ડ્સ રહે, વોલ્ટાલિટી રહે ડ્યુ ટુ સમર, વહેલા જે આપણે લાસ્ટ ટાઈમ રેશનલ આપ્યો હતા, સમર વહેલા ચાલુ થઈ ચૂક્યો છે અને 4 થી 5 મહિના સમર રહેશે તો પાવર ડિમાન્ડ અને કન્ઝમ્પશન સ્ટ્રોંગ રહેશે. તો પહેલી પાવર ફાઇનાન્સ કંપની ઉપર ફોકસ કરો, PFC ઉપર ફોકસ કરવું જોઈએ. અહીંયા એક સ્ટ્રોંગ સ્ટ્રક્ચર છે, 400 ઉપર જ આજે ઓપન થઈ રહ્યું છે.
400 આસપાસ ખરીદારીની સલાહ રહેશે. સ્ટોપ લોસ 392 અને ટાર્ગેટ 420 નો બની શકે છે. સેકન્ડ રેકમેન્ડેશન CESC રહેશે. અહીંયા પણ બોટમ બની ચૂકી છે અને આઈ થિંક કાફી ટાઈમથી જોઈએ તો પાવર સેક્ટરમાં એક સાઇડવેઝ મુવમેન્ટ હતી, પણ છેલ્લા 3-4 સેશનથી એક ઘણી સ્ટ્રોંગ રિકવરી દેખાઈ રહી છે. CSC 141 આસપાસ બાય કરો. સ્ટોપ લોસ રાખો 137 અને 150 સુધીનો ટાર્ગેટ તમને CSC માં આવી શકે છે. ત્રીજું રેકમેન્ડેશન શ્રીરામ ફિનાન્સ પર રહેશે. અહીંયા કારણ કે NBFC રિલેટેડ જે RBI છે એના દ્વારા લિક્વિડિટીનું ઇન્ફ્યુઝન છે, તો આઈ થિંક અહીંયા મને એવું લાગી રહ્યું છે કે આ સેક્ટરને અને સ્ટોકને એક સારું પરફોર્મન્સની એક્સપેક્ટેશન રાખવી જોઈએ. 630 આસપાસ શ્રીરામ ફિન પર ખરીદારી કરવાની રહેશે. સ્ટોપ લોસ રાખી શકાય 612 અને ઉપરની બાજુ 662 સુધીનો ટાર્ગેટ 2 ટ્રેડિંગ સેશનમાં આવી શકે છે. તો આજના 3 રેકમેન્ડેશન રહેશે: PFC, CSC અને શ્રીરામ ફિન, જેમાં એ 2 કોમન થીમ છે. એક તો રિઝર્વ બેંકના પ્રયત્ન અને પાવર સેક્ટર. મારા હિસાબે આ 3 સ્ટોક છે આજે મીન્સ કે ડિસ્પાઇટ કે માર્કેટ ઇમિડિયેટ વોલ્ટાઇલ થશે, અહીં એક સારી તેજીની આશા રાખવી જોઈએ. તેજીની આશા તમે રાખી શકો છો. શ્રીરામ ફાઇનાન્સ બહુ જ રસપ્રદ જગ્યા પર PFC ફોકસમાં રાખો. કેસ્ટ્રોલની સરે ઓલરેડી વાત કરી છે, તેના પર પણ તમે નજર રાખી શકો છો. અમારું ટ્વિટર પર, યુટ્યુબ પર લાઈવ ચાલે છે. દર્શક મિત્રો, ત્યાં કોમેન્ટ બોક્સમાં તમારા કોઈ સવાલ હોય તો તમે ડેફિનેટલી પૂછી શકો છો. આવો આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ ફટાફટ ઓપનિંગ તરફ વધી રહ્યા છે. જે આપણે વાત કરી તે પ્રમાણે સેક્ટર સ્પેસિફિક હું નજર કરું છું કે આજે ક્યાં સૌથી વધુ તેજી. ઓઇલ એન્ડ ગેસ, ઓબ્વિયસલી ક્રૂડના સમાચારોને લઈને બહુ મોટું પરિવર્તન ઓઇલ એન્ડ ગેસના સેન્ટિમેન્ટમાં આવ્યું છે. એનર્જી સેક્ટરમાં ફરી એકવાર ફાઇનલી જે રિવાઇવલ આવી રહ્યું છે તેના પર આપણી સૌ કોઈની નજર હોવી જોઈએ. ઉર્જાની તો સરે ઓલરેડી વાત કરી દીધી છે, પણ હવે ઓઇલ એન્ડ ગેસ સેક્ટરને પણ સર સમજી લઈએ ખાસ તમારા પાસેથી. રવિ સર, એક તો ક્રૂડના જે સમાચારો સતત આવી રહ્યા છે, ટ્રમ્પ સાહેબ પણ હવે પાછળ પડી ગયા છે ક્રૂડની, અને ઓવરઓલ જે પ્રકારની સ્થિતિ છે $60 સુધી જઈ શકે ક્રૂડ, એવા ગ્લોબલ બ્રોકરેજ હાઉસીસ તરફથી રિપોર્ટ્સ પણ આવવા લાગ્યા છે. તમે કઈ રીતે જુઓ છો, અને શું ફરી એકવાર રિવાઇવલ આવી શકે છે આપણા ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં? ઝડપથી રિવાઇવલ સારું છે. અને પર્ટિક્યુલર આપણે જ્યારે ટ્રમ્પ એઝ અ પ્રેસિડેન્ટ ત્યારે જ્યારે ક્રૂડ વીક હતું ત્યારે પણ આપણે એની ચર્ચા કરી હતી કે ક્રૂડના પ્રાઇસીસે ટોપ બનાવી દીધો છે. ત્યારે 6700 પ્રાઇસ ચાલી રહ્યા હતા અને ત્યાંથી એક ડિરેક્શનમાં નીચેની બાજુ મોટી મૂવમેન્ટ જોવા મળી છે. અને આઈ થિંક 5900ના પ્રાઇસ મીન્સ આપણા માર્કેટ માટે હવે આ લેવલ બહુ સારું લેવલ ગણી શકાય. અહીંયાથી જો વધારે ઘટે તો જે ગલ્ફ કન્ટ્રીઝનો ઇન્વેસ્ટમેન્ટનો ફ્લો છે, જે અત્યારે ભારતીય FDIના મીન્સ કે એક મોટો રોલ પ્લે કરે છે, તો આઈ થિંક FDIના પાર્ટરૂપે આઈ થિંક આ એક રોલ સારો છે. તો આઈ થિંક અહીંયાથી બહુ વધારે કરેક્શન ના થવું જોઈએ. અને આપણે કોમોડિટી શોમાં પણ લાસ્ટ 4 શોમાં ચર્ચા કરી છે કે ક્રૂડને વેચીને વેપાર કરો. તો આઈ થિંક અહીંયા પણ મને એવું લાગી રહ્યું છે કે BPCL, IOC અને હિન્દ પેટ્રો આ ત્રણેય માટે ઘણા સારા સમાચાર છે. ઇન ડિસ્પાઇટ કે અહીંયા ક્રૂડની વોલ્ટાલિટી હતી, પરંતુ એક થોડું જે LPG સબસિડી લઈને બજેટમાં જે એમનું એડવર્સ ડિસિઝન આવ્યું એના હિસાબે થોડું પ્રાઇસીસમાં ઓલરેડી કરેક્શન આવી ચૂક્યું છે. મારા હિસાબે પ્રાયોરિટી વાઇઝ હિન્દ પેટ્રો અને BPCL આને પસંદગી ઉતારો, કારણ કે LPG વાળી જે સબસિડીનું પ્રેશર IOC ઉપર વધારે રહેશે. તો આ 2 સ્ટોકને મારા હિસાબે ખરીદી કરવી જોઈએ બાસ્કેટમાંથી. અને આઈ થિંક ચેન્નઈ પેટ્રો એ પણ સારું, એને પણ ક્રૂડના પ્રાઇસ નીચે રહે તો એના જે રિફાઇનિંગ માર્જિન છે ઘણા ઇમ્પ્રૂવ થાય. તો આ 3 સ્ટોક પર આ સેક્ટરમાં ફોકસ કરવું જોઈએ. મને લાગી રહ્યું છે કે ક્રૂડે મોટું ટોપ બનાવી દીધું છે અને હજી પણ પ્રાઇસીસ ડોમેસ્ટિક વાત કરીએ તો નીચે બાજુ 5500, ઇન્ટરનેશનલ 64-63 સુધી બ્રેન્ટ જઈ શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ આવતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. આવો ભારતીય માર્કેટ્સના ઓપનિંગ પર નજર કરી લો. 22,491, મતલબ ઓલમોસ્ટ 22,500 એ લેવલ કે જ્યાં સૌથી વધુ કોલ રાઇટર્સ છે તેને સીધો પહેલી જ ટિકમાં ધક્કો મારવાની કોશિશ નિફ્ટીએ કરી. ન્યૂનતમ સરો બની રહ્યા છે 22,400ના. બ્રિલિયન્ટ મજબૂતી સાથે ભારતીય માર્કેટ્સ ખુલ્યા છે. ગિફ્ટ નિફ્ટી કરતાં પણ વધુ રિએક્શન સાથે માર્કેટ્સ ખુલ્યા છે. રીઝન એ છે કે આટલા સમયની પિટાઈ બાદ માંડ બુલ્સમાં હવે જે છે તે ધબકારા શરૂ થયા છે. તો હવે એ જે ધબકારા શરૂ થયા છે તો ફરી એકવાર તેઓના ધબકારા વધવા લાગે તેની કોશિશ થઈ રહી છે. ત્યારે ફિલહાલ સારી તેજી સાથે ભારતીય માર્કેટ્સ ખુલ્યા છે. બેંક્સ પર નજર કરો. 48,839નો આજ
આજનો હાઈ બન્યો છે. સારી મજબૂતી સાથે ઓપન બેંક નિફ્ટી પણ થતો જોવા મળી રહ્યું છે. અહીંયા લો બન્યા છે 48,659. આ લગભગ એ જ જગ્યા છે 48,659 કે જ્યાં ગઈકાલે થોડો અટકવાની કોશિશ બેંક નિફ્ટીએ કરી હતી. મિડ કેપ સ્મોલ કેપ ગઈકાલે બ્રિલિયન્ટ અપ મૂવ અહીંયા હતી, આજે પણ છે. સો ફાર ખરીદદારી સારી છે. 1%થી વધુની મજબૂતી મિડ કેપમાં, 1%થી વધુની મજબૂતી સ્મોલ કેપમાં. વિક્સ તમારો કંટ્રોલમાં છે, લગભગ કોઈ પ્રોબ્લેમ છે નહીં. બધું જ સારું સો ફાર જોવા મળી રહ્યું છે. સેક્ટર સ્પેસિફિક ઓઇલ એન્ડ ગેસ બહુ સરસ મજબૂતી. સરકારી સ્ટોક્સ, PSE, એનર્જી સ્ટોક્સ હમણાં વાત કરી સરે. આજે પાવરની ડિમાન્ડના સમાચારોને લઈને એક્શન. મીડિયા, રિયલ એસ્ટેટ જે સ્મોલ કેપ મિડ કેપના ટિપિકલ સેક્ટર્સ છે તે બધામાં સારી ખરીદદારી. સરકારી બેંક્સમાં સારી ખરીદદારી છે. ફોલો અપ બાઇંગ છે સરકારી બેંક્સમાં. અને આજે સૌથી વધુ નર્વસ છે આઈટીમાં આજના દિવસે માત્ર 5%ની મજબૂતી છે. બેંક નિફ્ટી 0.5%ની મજબૂતી છે, જેમાં પ્રાઇવેટ બેંક્સની 0.5%નું યોગદાન રહેશે. હવે સેક્ટોરિયલ ઇન્ડેક્સ બધા જ મજબૂત છે. બસ હવે આઈટી અને બેંક બંને જો સાથ આપે તો નિફ્ટીમાં ફટાકડા ફૂટી શકે તેમ છે. તો આ બહુ જ મહત્વનું તમારા માટે. સૌથી પહેલાં તો આજનું ઓપનિંગ કે જેને નજર રાખો. સો ફાર લેવલ્સ મેન્ટેન કરીને રાખવાની કોશિશ થઈ રહી છે. 22,450 આપણે એવરેજ આઉટ લેવલ ગઈકાલના ઓપ્શન્સના ડેટા પ્રમાણે જોઈએ તો એ 22,300થી 400ની રેન્જ હતી. 400ની ઉપર ટકી જવા પર 300ના જે પુટ રાઇટર્સ કોલ રાઇટર્સ છે અને 300ની નીચેની સ્ટ્રાઇકના બધા કોલ રાઇટર્સ છે, હવે આજે એક્સપાયરી છે એટલે બધા ફટાફટ શેલ્ટર તરફ આગળ વધશે. ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ ઓપનિંગનું રિએક્શન લઈ લઈએ. 1-2 સવાલો પણ આવ્યા છે, બધા આપણે જે કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બહુ જ સરસ તેજી સાથે ભારતીય માર્કેટ્સે આજે દિવસની શરૂઆત કરી છે. નિફ્ટીના જરા ટોપ ગેઇનર્સ પર એક વખત નજર કરી લઈએ, બિકોઝ આટલું સરસ મોમેન્ટમ છે તો કોણ સાથ આપી રહ્યું છે તે જાણવું સમજવું જરૂરી છે. નિફ્ટી માટે આજના ટોપ ગેઇનર તરીકે BPCL, રિલાયન્સ, BEL, એશિયન પેઇન્ટ્સ 4 સ્ટોક્સ છે, જેમાંથી 3 ક્રૂડ સાથે જોડાયેલા છે અને ક્રૂડના સમાચારોને લઈને જ સીધી ઇમ્પેક્ટ આવી રહી છે. રિલાયન્સ ફાઇનલી રિવાઇવલ બતાવવાનું શરૂ કરી રહ્યો છે. રવિ સર, મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ છે આજના દિવસે. કોટક તરફથી પણ રિપોર્ટ છે, અન્ય એક સંસ્થા તરફથી પણ હેવી રિપોર્ટ્સ આવ્યા છે. બધાનો વ્યૂ ફાઇનલી હવે પોઝિટિવ થઈ રહ્યો છે. તમે કઈ રીતે જોઈશો? બિકોઝ એક વર્ષની અંદર બહુ મોટી પિટાઈ થઈ ચૂકી છે. એક બ્રોકરેજ રિપોર્ટમાં તો એમ પણ કહેવામાં આવ્યું કે છેલ્લે જે વેલ્યુએશન પર જે રાઉન્ડમાં ફંડ રેઝ કર્યા છે રિલાયન્સે, તેનાથી લગભગ અડધા વેલ્યુએશન અત્યારે થઈ ચૂક્યા છે. સર ઝડપથી આઈ થિંક જે તમે વાત કરી કોશિશ કરી રહ્યું છે અને કવિતા પણ છે, કોશિશ કરને વાલો ક્યાર નહીં હોતી. હાલાકી છેલ્લા ઘણા ટાઈમથી માર્કેટ કોશિશ કરવાનું ભૂલી ગયું હતું. છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશનથી માર્કેટ કોશિશ કરી રહ્યું છે અને ફંડ હાઉસીસના જો રિકમેન્ડેશન જો છેલ્લા 3 દિવસમાં ઘણા બધા FIs ઇન્ક્લુડિંગ મેક્વાયરી સાથે બેંક ઓફ અમેરિકા, મોર્ગન સ્ટેનલી અને કમન્સ કે આના ઉપરાંત ઘણા એટલા સિરીઝ ઓફ નંબર્સ છે જે લોકો ઇન્ડિયન માર્કેટ પર વેલ્યુએશનમાં બધાને કમ્ફર્ટ લાગી રહ્યો છે. બધાને એવું લાગી રહ્યું છે આ પોસ્ટ કરેક્શન માર્કેટ એક એટ્રેક્ટિવ નહીં પણ એક બેટર લેવલ પર છે. વર્સિસ ઇમર્જિંગ પિયર્સ હજી પણ આપણે 10 યર્સના હોરાઇઝનના જે એવરેજ ગણો તો આપણે થોડા ઉપર છે, થોડા એક્સપેન્સિવ છે, પણ આપણે જે ડેવલપ્ડ માર્કેટની સામે આપણે આગળ ચર્ચા કરી અમેરિકાના જેટલો પી હતો ફોરવર્ડ એટલા આપણે આવી ગયા હતા. તો આઈ થિંક એ થોડું વેલ્યુએશન જે કરેક્શન છે એટલે બધા ફંડ હાઉસીસનો જે વ્યૂ છે એ પોસ્ટ કરેક્શન સારો છે. બધા લગભગ જોશો તમે એક નવું ટ્રેન્ડ બન્યો છે. બધા ફંડ હાઉસીસ આપણે જે સ્ટોક્સ છે એને અપગ્રેડ કરીને ટાર્ગેટ કટ કરી રહ્યા છે. મારા હિસાબે એક ફેર એમની સિચ્યુએશન છે. ઘણા ટાઈમથી એ લોકો અપગ્રેડ પણ કરી રહ્યા હતા, ટાર્ગેટ પણ વધારી રહ્યા હતા અને ફરીથી જ્યારે ઇન્ડિયન માર્કેટ નીચે આવ્યું તો એ ડાઉનગ્રેડ પણ કરી રહ્યા હતા અને ટાર્ગેટ કટ કરી રહ્યા હતા. આની સામે એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે કારણ કે પ્રાઇસીસ સિગ્નિફિકન્ટલી કરેક્ટ થયા છે. તો એમનો જે કટ કરેલો ટાર્ગેટ છે લાઈક કે 2 દિવસ પહેલા પણ PFCRECમાં એક ફંડ હાઉસીસે ટાર્ગેટ કટ કર્યો હતો તો પણ 700 ટાર્ગેટ હતા. તો આઈ થિંક આ એક આગળ જતા સિચ્યુએશન રહેશે. રિલાયન્સ પોસ્ટ કરેક્શન ડેફિનેટલી એક એટ્રેક્ટિવ લેવલ પર છે અને રિલાયન્સનો પ્રોફિટ તો ઘટો નથી. જે આ પ્રાઇસને આ વેલ્યુએશન હતા એ એના પોસ્ટ જે જીઓફિનનું ડીમર્જર થયું એના પહેલાના આ જે વેલ્યુએશન છે ત્યાં આવી ગયું છે અને આઈ થિંક કે મને એવું લાગી રહ્યું છે કે કદાચ આ વર્ષે AGMમાં મોટા અનાઉન્સમેન્ટની આશા રાખવી જોઈએ કારણ કે જે પણ રિલાયન્સ સ્ટ્રેટેજિક ડિસિઝન લે છે એ માર્ચ ક્વાર્ટરના એન્ડમાં અને જે એમની AGM હોય છે અને AGMમાં અપ્રુવલ લે છે
તો એક સારી ઉમેદ હોય છે અને એના બધા ડિસિઝન આ મીન્સ કે એપ્રિલથી જૂનના ક્વાર્ટરમાં જ હોય છે. તો આશા રાખવી જોઈએ કે આવતા કોર્પોરેટ અર્નિંગ જ્યારે રિલાયન્સ આપશે તો કંઈક સ્ટ્રેટેજિક અનાઉન્સમેન્ટ એ કરી શકે. તો આઈ થિંક આના ઉપર ફોકસ રાખીને તમારે અહીંયા ખરીદારી કરવી જોઈએ. 1 વર્ષનો આઉટલુક રાખો. કન્ઝર્વેટિવલી જે કોટકનું ટાર્ગેટ છે 1400, જેફરી 16 છે. આઈ થિંક 1400 સુધીનો એટલીસ્ટ ત્યાં ટાર્ગેટ આવી શકે છે. પણ જો 1400ના ટાર્ગેટ માટે લેવું તો રિલાયન્સ ના લો, કારણ કે આ એક મલ્ટીબેગર થીમ છે, પરંતુ થોડો ટાઈમ આપવો પડશે. જ્યારે ત્યારે જીઓની વેલ્યુ અનલોક થશે ત્યારે તમને ખાલી રિલાયન્સ નહીં, રિલાયન્સ પ્લસ જીઓનું વેલ્યુએશન છે એ ઘણું આકર્ષક લેવલ પર છે. તો આ બોટમ પર છે અને મીન્સ બોટમ ક્યારેક કહીને નથી આવતી. અને રિલાયન્સ એવી દિગ્ગજ કંપની અને મીન્સ કે એ લોકો મીન્સ આટલા વર્ષથી ફાઇનાન્શિયલ માર્કેટમાં છે, આટલું એમનો એક્સપિરિયન્સ છે. તો શાયદ મને એવું લાગી રહ્યું છે કે જલ્દીથી કંઈક સ્ટ્રેટેજિક અનાઉન્સમેન્ટ અહીં આવશે તો તમને ઘણો સારો ફાયદો થઈ શકે છે. તો અત્યારે સ્ટ્રેટેજિક અનાઉન્સમેન્ટ્સની શક્યતાઓ પણ છે, આ તે બધી પરિસ્થિતિઓ પણ છે, ધ્યાન રાખવાનું રહેશે. સર, એક સવાલ અત્યારે ફિલહાલ જે છે તે ડૉક્ટર અયાજ શેખે પૂછ્યો છે, તે છે IOL કેમિકલ્સ પર. ઓબ્વિયસલી એમની પડતર એમણે લખી નથી, એટલે 1 વર્ષના વ્યૂના હિસાબથી એમણે સવાલ પૂછ્યો છે. IOL કેમિકલ્સ છેલ્લે જે છે તે આઇબુપ્રોફેનના સમાચારોને લઈને ફોકસમાં આવ્યો હતો સર 2 દિવસ પહેલાં. આઇબુપ્રોફેનના સપ્લાય ચેઇનના ડિસરપ્શન્સને કારણે અચાનક જ આ બધા સ્ટોક્સમાં એક બઝ બન્યો હતો. આ API રિલેટેડ કંપનીઓ આ તે બધાની અંદર શું ફોકસ છે અને IOL કેમિકલ્સ 1 વર્ષના વ્યૂ સાથે ખરીદી શકાય કે નહીં? આઈ હોપ કે એમને નવી ખરીદારી માટેનો જ કદાચ વ્યૂ હોય. સર, જરૂરથી આજે પણ એમાં એક સમાચાર છે કે એને જે યુરોપિયન ડાયરેક્ટર છે એના તરફથી એની જે પ્રોડક્ટ છે એને ક્વોલિટી સર્ટિફિકેશન મળ્યું છે, સર્ટિફિકેટ ઓફ સ્યુટેબિલિટી. તો આઈ થિંક આ એમની API પ્રોડક્ટ માટે જ મળેલું છે. મારા હિસાબે 1 વર્ષનું લોંગ હોરાઇઝન નહીં, કારણ કે કદાચ જે અત્યારે વોલ્ટાલિટી છે અને હજી પણ જે ગ્લોબલ સપ્લાય ચેન ના રિલેટેડ અનસર્ટનિટીઝ છે એ આધારિત એવું લાગી રહ્યું છે કે જે ફાર્મા કંપનીનો એકવાર આપણે જે રેસિપ્રોકલ ટેરિફનું અનાઉન્સમેન્ટ થવાનું છે, એક આગળ થોડું હર્ડલ્સ ઇન્ડિયન ફાર્મા કંપનીઓ માટે છે. તો કદાચ ત્યારે થોડું પ્લસ એન્ડ માઇનસ થાય. જો તમે ઇન્વેસ્ટર છો, 1 વર્ષ માટે લેવું છે, 50% કરંટ માર્કેટ પ્રાઇસ, 50% ઘટાડે, એ રીતે 2 તબક્કામાં ખરીદી કરી લો. જો તમે ટ્રેડર છો, શોર્ટ ટર્મ માટેનો આઉટલુક છે તો પણ ખરીદારી કરો. નિયરેસ્ટ સ્ટોપ લોસ વુડ બી 314, 314નો સ્ટોપ લોસ રાખો. 338 આસપાસ ખરીદી કરો. ઉપરની બાજુ મને એવું લાગી રહ્યું છે એક શોર્ટ અપસાઇડ 387, 387 સુધીના પ્રાઇસ તમને શોર્ટ ટર્મમાં આ કંપની બતાવી શકે છે. રૂપી વાઇઝ તમને 42 રૂપીસનો જ ટાર્ગેટ લાગશે, પણ તમે પર્સન્ટેજ ગણો તો 11-12% ટાર્ગેટ તમને અહીંથી એક આ કંપની ઉપરની બાજુ આપી શકે છે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે IOL કેમિકલ્સ માટે. તો ડૉક્ટર અયાઝ, તમારા માટે આ સલાહ બની રહી છે. સ્ટોપ લોસ, ટાર્ગેટ, આ તે બધું 1 વર્ષના વ્યૂ તમને અહીંયાથી આપવામાં આવી રહ્યા છે. નજર રાખીશું. સ્ટોક સ્પેસિફિક આજે ક્રૂડ રિલેટેડ સ્ટોક્સ તો બધા બઝિંગ છે. ફાઇનલી આપણે હવે પેઇન્ટ સેક્ટરને સમજી લેવું જોઈએ સર, બિકોઝ ક્રૂડ 60ને આસપાસ જો રહેવાનું હોય, એશિયન પેઇન્ટ્સે બહુ પિટાઈ સહન કરી લીધી છે સર. પેઇન્ટ સ્ટોક્સમાં જે ડિમાન્ડ સિનેરિયો અને સામે નવી કોમ્પિટિશનના આવવું, આ તે બધા ડસ્ટ સેટલ થઈ ગયા કે હજુ પણ તમે થોડી અસર એન્ટિસિપેટ કરી રહ્યા છો? ડસ્ટ સેટલ નથી થયા, કારણ કે ત્યાં બીજું JSW અને ગ્રાસીમાં બંને બહુ મોટા ગ્રુપ છે અને જો એ કોમ્પિટિશનમાં આવી રહ્યા છે તો નિયરેસ્ટ એવું લાગી રહ્યું છે કે અનસર્ટનિટીનો માહોલ છે. હાલાકી ઘણું બધું માર્કેટને ખ્યાલ છે, 70-80% જેવું ડિસ્કાઉન્ટેડ પણ છે. પણ અત્યારે માર્કેટનું રૂખ એવું છે કે જ્યાં મીન્સ કે માર્કેટને ક્લિયર કઈ પોઝિશન દેખાય ત્યાં જ માર્કેટ એને ફોલો બાઇંગ આપે છે. અત્યારે બાઇંગ તો ચાલુ થયું છે, પરંતુ ફોલો બાઇંગનો અભાવ છે. તો આઈ થિંક જો માર્કેટ કરેક્ટ થશે, માર્કેટ વોલ્ટાઇલ થશે તો ફરીથી અહીંયાથી એ જ સાયકલ જે પહેલી હોય, કારણ કે આ સેક્ટર અને સ્ટોક્સ બંને ફિયરમાં છે અને એશિયન પેઇન્ટનું જે લાસ્ટ રિઝલ્ટ હતું એ થોડું વધારે ખરાબ હતું. તો એને લઈને એવું લાગી રહ્યું છે કે થોડું કોશિયસ રહો. અત્યારે ઘટાડે જો શોર્ટ ટર્મનો આઉટલુક છે, કદાચ તમે ટ્રેડિંગ પર્સપેક્ટિવથી જો આટલું બધું ઘટ્યું છે અને તમારે એક મીન્સ કે શોર્ટ કવરિંગ માટે ખરીદી કરવી છે તો આઈ થિંક અહીંયા જઈ શકાય. લોંગ ટર્મનો હજી પણ આઉટલુક અહીંયા હજી વોલ્ટાલિટી આવશે અને નીચેના લેવલ આવશે એવું દેખાઈ રહ્યું છે. ટ્રેડિંગ પર્સપેક્ટિવથી પેઇન્ટમાં જવું, બર્જર પેઇન્ટ એક કમ્પેરેટિવ બેટર વેલ્યુએશન પર આવી ગયો છે. એને 380ના લેવલ ક્રોસ કરીને આજે 388ના ઉપર ટ્રેડ કરી રહ્યો છે. મારા હિસાબે અહીંયા ખરીદારી કરવી જોઈએ. વિથ સ્ટોપ લોસ સ્ટ્રીક રાખવો એ 470નો અને એક મોમેન્ટમ અપસાઇડ 530 સુધીની બની શકે છે.
મોમેન્ટમ અપસાઇડ 530 આગળ જતાં તમને જોવા મળી શકે, નજર રાખવાની રહેશે. સ્ટોક સ્પેસિફિક સર, અન્ય કાઉન્ટર્સ જે આજે ખાસ રડાર પર છે તેમાં ઓટો સ્ટોક્સ આપણે ચર્ચા જરૂર કરવી જોઈએ, બિકોઝ ટેસ્લા હવે ફાઇનલી એન્ટર થઈ રહ્યું છે. ઓફિશિયલી એમણે બીકેસીમાં જગ્યા લઈ લીધી છે અને હું ટ્વિટર પર તો એવી પણ વાતો સાંભળતો હતો કે આ બીકેસીનો ટ્રાફિક એવો છે કે માત્ર રવિવારે જ ટેસ્લાના શોરૂમની મુલાકાત લઈ શકાશે. સો જોક્સ અસાઇડ, બટ ટેસ્લા આવી રહ્યું છે. ઓબ્વિયસલી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારુતિ, ટાટા, આપણા જે લોકલ પ્લેયર્સ છે તે બધાને એક વખત રિવિઝિટ કરી લેવા જોઈએ. સાહેબ જલ્દથી હજી મોડલનો પ્રાઇસ નથી આવ્યો, નહીં તો રવિવારે પણ અટેમ્પ ના થઈ શકે. જો મીન્સ કે 40-50 લાખ આસપાસનો કોઈ પ્રાઇસ રાખે છે તો રવિવારે પણ મુશ્કેલ છે, કારણ કે પિયરની ગાડીઓ કમ્પેરેટિવ સારી છે. ટેસ્લાના જે ટોપ મોસ્ટ મોડલ છે એ બધા ડેફિનેટલી સ્ટ્રોંગ છે. સાથે જે ડ્રાઈવરલેસ કાર કન્સેપ્ટ છે એ પણ એનો બહુ સ્ટ્રોંગ છે. એ હજી ઇન્ડિયામાં આવતા વાર લાગશે. સેકન્ડ, કે ટેસ્લામાં એક ઇશ્યુ એ છે કે ટેસ્લાનું જે સોફ્ટવેર એન્ડ ટેકનોલોજી છે એ મીન્સ કે જ્યાં સુધી ગાડી રહે છે ત્યાં સુધી એની પેરેન્ટ કંપની ટેસ્લા પાસે રહે છે. હવે આગળ જતા ડેટા સિક્યોરિટી રિલેટેડ શું પ્રોબ્લેમ આવે છે કંપનીને, સોફ્ટવેર અપગ્રેડ કરવા પડશે અને જ્યારે જેમ આપણે મોબાઈલમાં અપગ્રેડ આવે એ રીતે ત્યાં પણ અપગ્રેડ હોય છે. અને આખો કંટ્રોલ જે છે કારનો એ ટેસ્લાની ટેકનોલોજી ટીમ પાસે હોય, તો ઇન કેસ એ ધારે તો એ બંધ પણ કરી શકે. આ લઈને ઘણા બધા ક્લેરિફિકેશન બાકી છે. હાલાકી ઇમિડિયેટલી આવશે. શોરૂમ બધા જોવા તો ડેફિનેટલી જશે, કારણ કે ઇન્ડિયામાં ખરીદી કરવી ના હોય તો પણ મોલમાં લોકો રવિવાર ફરવા જતા હોય તો ડેફિનેટલી ટેસ્લા જેવી શોરૂમ બને છે તો લોકો એકવાર ટેસ્ટ ડ્રાઈવ પણ લેશે, જોવા પણ જશે. જેની કેપેબિલિટી છે લોકો ખરીદશે પણ ખરા, પણ ઇમિડિયેટલી નથી લાગી રહ્યું જ્યાં સુધી એ લોકો ઇન્ડિયામાં પ્રોડક્શન કેપેસિટી અને પ્રોડક્શન ચાલુ કરે ત્યાં સુધી કોઈ રેમ્પ અપ સેલિંગ કરી શકે. અને ઘણું બધું ફિયરના હિસાબે આપણે નીચે ઓલરેડી આવી ગયા છે. M&A દિવસ પણ કરેક્ટ થયું હતું. સાથે તમે જોશો તો ટાટા મોટર્સ પણ આના પ્રેશરમાં છે. પણ M&Mના જે પ્રાઇસીસ છે એની કારના જે પ્રાઇસીસ છે કે ટાટા મોટરના જે ઇનિશિયલ મોડલના પ્રાઇસીસ છે એ ટેસ્લાના સૌથી લોએસ્ટ મોડલ કરતાં ઘણા નીચે છે. તો ઇન્ડિયા એક પ્રાઇસ સેન્સિટિવ માર્કેટ પણ છે. મેટ્રોસ ટાયર 1 સુધીમાં કોઈ ઇશ્યુ નહીં આવે, કારણ કે અહીંયા લોકોની પાસે કેપેબિલિટી હશે. પણ મારા હિસાબે જે ટાયર 2, 3 અને રૂરલમાં જે ટેસ્લાને પકડ જમાવી આ કોસ્ટ પર બહુ મુશ્કેલ સાબિત થઈ શકે છે. તો બહુ વધારે ડરવું ના જોઈએ. મારા હિસાબે આ ઓર્ડરનો માહોલ હોય ત્યારે જ એક્યુમ્યુલેશનનો એક અપ્રોચ રાખવો જોઈએ. મારા હિસાબે M&Mમાં મને એવું લાગી રહ્યું છે કે થોડો હવે ધીમે ધીમે એક્યુમ્યુલેશન કરવાનો ટાઈમ ચાલુ થઈ ગયો છે. અને આઈ થિંક આ ટ્રેક્ટર પણ છે અને બીજી બધી મીન્સ કે જે એમનું SUV સેગમેન્ટ છે, ટેસ્લા SUVમાં નથી, તો આઈ થિંક અહીંયા પણ ફોકસ કરવું જોઈએ. 2700 આસપાસ મળે છે ખરીદારી કરીને ચાલો. એક વર્ષમાં 3200 રૂપિયા સુધીનો ટાર્ગેટ તમને M&Mમાં ડિસ્પાઇટ ટેસ્લા આવે કે બાયડુ આવે, અહીંયા તમને ઉપરની બાજુ ઘણી મોટી ટાર્ગેટ મળી શકે છે. લાઈક તમે બાયડુ જોશો, ઓલરેડી બાયડુ એક વર્ષથી ઇન્ડિયામાં એન્ટ્રી કરી લીધી છે. હજી સુધી એમનું પેનિટ્રેશન લાઈક કે એનો તો પ્રાઇસ પણ કમ્પેરેટિવ સારું છે, પણ છતાં હજી જેટલું કોમ્પિટિશન ક્રિએટ કરવું પડે એટલું નથી થઈ શકતું. તો માર્કેટ એ લાર્જ છે અને આગળ જતા મીન્સ કે લોકોના એમ્બિશન વધારે છે. એટલે મને એવું લાગી રહ્યું છે કે ટેસ્લાની ઇમિડિયેટ 1 થી 1.5 વર્ષમાં કોઈ મોટી ઇમ્પેક્ટ આપણી ઓટો ઇન્ડસ્ટ્રીને ઇન ટર્મ્સ ઓફ સેલ આવે એવું નથી દેખાઈ રહ્યું. ડેફિનેટલી બાયડુની ગાડીઓ અમદાવાદમાં ઇનફેક્ટ જોયેલી છે અને ટેસ્લા હવે શું પ્રકારે પેનિટ્રેટ કરી શકે કે નહીં તે હવે ખાસ જોવાનું રહેશે. આવો દર્શક મિત્રો, એક બ્રેકનો ફિલહાલ સમય ગયો છે. બ્રેક લઈએ અને બ્રેક બાદ આપણી આ રજૂઆતને આગળ વધારીએ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ પર નજર કરો. લાલ નિશાનમાં માર્કેટ્સ આવી ગયા છે. હવે આજે જે ઉત્સાહ સાથે ખુલ્યા હતા 22,491, 22,500ના ઓલમોસ્ટ હાઈ બનાવ્યા, ત્યાંથી અચાનક જ મૂડ પરિવર્તિત થઈ ગયો. વક્ત બદલ ગયે, જજ્બાત બદલ ગયે. 22,325 નિફ્ટીએ લો બનાવ્યા. આપણે દિવસની શરૂઆતમાં તમને 200 પોઈન્ટની રેન્જની વાત કરી હતી. આજે ડેફિનેટલી એ મૂડ જે છે તે માર્કેટે સોફાર કેપ્ચર કર્યો છે પહેલી 15 મિનિટમાં. અને હવે જોઈએ આ જે પ્રીમિયમ મેલ્ટડાઉનની ગેમ છે તે આજે જોવા મળે તેવા પૂરા સંકેત છે. તો ન બહુ મોટો ઘટાડો આવવો જોઈએ, ન બહુ મોટી તેજી આવવી જોઈએ, કેમ કે પુટનો સપોર્ટ ગઈકાલે સારો આવેલો હતો. હવે આજે જો ફરી વેચવાલી આવી જાય તો પછી મૂડ ખરાબ થઈ ગયો એમ કહેવાય. ફરી એકવાર જે પણ ન થવું જોઈએ, કન્સોલિડેશન થાય તો એ વધારે સારું છે તેવું ડેફિનેટલી આપણે અહીંયાથી એન્ટિસિપેટ કરી રહ્યા છીએ. સમય આપીશું. પણ સેક્ટર કયા નબળા પડ્યા જે માર્કેટમાં અત્યારે ઘટાડો આવ્યો? કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, સર્વિસ સેક્ટર, IT બેઝિકલી નબળું પડ્યું છે. આઈટીને સમજવું જરૂરી છે.
રવિ સર, તમારા પાસે આવ્યા. આઈટી સ્ટોક્સમાં જે નર્વસનેસ આવી રહી છે તેનો મુદ્દો હવે અહીંયાથી ખાસ સમજવા જેવો છે. અમેરિકામાં જ્યાં સુધી ઇકોનોમી સ્ટેબલ નહીં થાય ત્યાં સુધી આઈટી સ્ટોક્સમાં ભારતીય જે આઈટી સ્ટોક્સ પર્ટિક્યુલરલી છે, શું એ પ્રોબ્લેમમાં રહેશે? એ જ કોરિલેશન માનીએ કે પછી બીજા કોઈ સંકેતો છે કે જેને પણ ધ્યાન પર રાખવા જરૂરી રહેશે જો લોંગ ટર્મ કન્સ્ટ્રક્ટિવ સ્ટોરી આઈટી સેક્ટર માટે આપણે સમજવી હોય તો? જોશો તમે અત્યારે જે કરેક્શન આવ્યું છે 3 સેક્ટર, પ્રાઇવેટ બેન્કો સાથે એફએમસીજી અને આઈટી, જે એફઆઈઝ ના ખાસ મીન્સ કે મોટા હોલ્ડિંગ વાળા સેક્ટર છે 3 આઈ થિંક ઇનિશિયલી એવું લાગી રહ્યું છે કે એમનું સેલિંગ હશે અને એમના સેલિંગના હિસાબે જે કરેક્શન છે થોડું સ્ટીપ છે. તો મારા હિસાબે અહીંયા જો ફોકસ કરવું જોઈએ, થોડું આ કરેક્શન મને એવું દેખાઈ રહ્યું છે કે થોડું સ્ટીપ છે અને આ કરેક્શન અહીંયા સસ્ટેનેબલ આટલું ખાસ મને નથી દેખાઈ રહ્યું. આ શરૂઆતી ટ્રેડિંગ સેશનની વોલ્ટાલિટી એવું ગણવું જોઈએ. નીચે નિફ્ટીની વાત કરીએ તો 22,250 22,260 આવું કોઈ પણ લેવલ હજી અહીંથી 30-40 પોઈન્ટનું કરેક્શન મળે છે. તો મારા હિસાબે થોડું ખરીદીની તક તરીકે જોવું જોઈએ. ખરીદદારીની તક તરીકે તમે અહીંયાથી ખાસ જોઈ શકો છો. વાત અહીંયાથી આઈટી સ્ટોક્સ માટે બની રહી છે. ઓટો એન્સિલરીમાં સર ટાયર સ્ટોક્સ, તમે ઓલરેડી સોમવારે યોમિક સાથે ચર્ચા કરી હતી આ બધા પર. આજે ટાયર સ્ટોક્સમાંથી ગઈકાલે પણ બઝ હતો. જેકે લક્ષ્મી અને અમુક સ્ટોક્સમાં આજે પણ તમે જુઓ તો જેકે ટાયર માં ગઈકાલે પણ બઝ હતો. ઇનફેક્ટ આજે પણ છે. શરૂઆતી ઓટો એન્સિલરી સ્ટોક્સ બેઝિકલી, જેમાં ટાયર સ્ટોક્સ પર્ટિક્યુલરલી ખાસા ફોકસમાં છે. સર જરૂરથી અહીંયા પર્ટિક્યુલર જોઈએ તો ઘણા ટાઈમથી એક કરેક્શન, થોડું ઘટાડો જોવા મળી રહ્યો છે. મારા હિસાબે આમ પણ જોઈએ તો સેક્ટર થોડું વોલ્ટાઇલ છે, સેક્ટર થોડું ચેઝિંગ છે અને પર્ટિક્યુલર જે ક્રૂડના પ્રાઇસ ઘટી રહ્યા છે, આઈ થિંક એના રો મટીરિયલ કોસ્ટ માટે ઘણું સારું છે. પણ હવે આગળ જતા ઓટો સેલ્સમાં કેટલું એડવાન્ટેજ રહેશે, કેટલું ઇશ્યુ રહેશે એ જોવાનું છે. જો આમાં કરેક્શનમાં વાત કરીએ તો જે બેટર દેખાઈ રહ્યું છે અને જો ઘટાડે મળે છે તો અપોલો ટાયર ઉપર 1 વર્ષના આઉટલુકથી 370-375 આસપાસ ખરીદારી કરીને ચાલુ જોઈએ અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 460 સુધીના બની શકે છે. એટલે 12-15% સુધીના જે ટાર્ગેટ માટે અહીંયા એકવાર ખરીદારીનો અપ્રોચ રાખવો જોઈએ. ખરીદદારીનો અપ્રોચ રાખવાની સલાહ ઉપર નસરોથી અહીંથી ખાસ બનતી જોવા મળી રહી છે. નજર રાખવાની રહેશે. એક સ્ટોક ચાર્ટ્સ પર બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર આવીને ઊભો છે. નામ છે હિન્દાલ્કો. મેટલ સ્ટોક્સ આમ પણ બઝિંગ છે, બહુ સ્વિંગ્સ આવી રહ્યા છે. યોમિક પાસે જઈએ અને સમજીએ કે ચાર્ટ્સ પર શું ફોર્મેશન્સ છે. યોમિક, જણાવો હિન્દાલ્કોમાં શું થઈ રહ્યું છે અત્યારે? જી યસ, હું વાત કરવા માંગીશ હિન્ડાલ્કો ઉપર, કારણ કે સ્વાભાવિક છે કે છેલ્લા ઘણા દિવસ સુધી મેટલ સેક્ટર ખાસું બઝિંગ જોવા મળ્યું છે અને એમાં પણ હિન્ડાલ્કો કે દિવસે દિવસે એને જે મેઇન રેઝિસ્ટન્સ છે તોડી રહ્યું છે. અને હવે આજે હું વાત કરવા માંગીશ તો વીકલી ચાર્ટની, કારણ કે સ્ટોક આજે વીકલી, આપણે આવતીકાલે સ્વાભાવિક છે શુક્રવાર છે કે એ વીકલીમાં બ્રેકઆઉટ આપવાની તૈયારી બતાવી રહી છે. કે તમે અહીંયા જોઈ રહ્યા છો તો કેન્ડલ તમને જોવા મળી રહી છે કે ઓલમોસ્ટ ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ આજે સ્ટોકે આપી દીધું છે. આ તમે જે જોઈ રહ્યા છો આ જે લાઇન છે કે ઓવરઓલ આપણને કન્સોલિડેશન 2 વીકથી આમાં જોવા મળ્યું હતું કે જેને ફાઇનલી ઇનસાઇડ બાર બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે. એટલે સ્વાભાવિક છે કે આ જે લેવલ છે 656, અત્યારે 665 ઉપર કારોબાર કરી રહ્યું છે. એટલે કે જો 656 ઉપર અહીંયાથી આપણને ક્લોઝિંગ આવે તો આવનારા દિવસોમાં આપણને અહીંયાથી બીજી 60 થી 70 અંકની તેજી જોવા મળી શકે, જે ઓલમોસ્ટ 720 થી 730 થાય છે. એટલે કે તમારો લેવલ અહીંયા સુધી આવતા આપણને એક આ સ્ટોકમાં મૂવ જોવા મળી શકે છે. અને નીચેની તરફ સપોર્ટ આપણને આ જે ગ્રીન કેન્ડલ છે એ જે ઓલમોસ્ટ આપણો એનો લો આપણને જોઈએ તે એનો લો આપણને ઓલમોસ્ટ અરાઉન્ડ 586 અરાઉન્ડ છે. એટલે કે 586 થી 590 આ એક રેન્જ છે કે જ્યાં સારો સપોર્ટ મળી શકે છે. અને આવનારા દિવસોમાં બીજી 60 થી 70 અંકની તેજી આપણને જોવા મળી શકે છે જો આપણને 656 ની ઉપર આપણને ક્લોઝિંગ આપે તો. એટલે સ્વાભાવિક છે કે આપણે જે હિન્ડાલ્કો સ્ટોક છે કે જેમાં સારી એવું બઝિંગ આપણને જોવા મળ્યું છે. એટલે આ સ્ટોક છે કે જેને આપણે ખાસ કરીને રડાર પર રાખવું જોઈએ, કારણ કે સાથે સાથે આપણે જોઈએ તો વીકલી ચાર્ટ છે પરંતુ સાથે સાથે ડેઇલી ચાર્ટ છે કે જેમાં પણ આપણને સારું એવું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. એટલે કે ખાસ કરીને તમારી નજર હોવી જોઈએ કે આ જે લેવલ છે, એટલે કે તમારું જે ક્લોઝિંગ લેવલ વાત કરું તો મંગળવારની, એટલે કે મંગળવારની જે ક્લોઝિંગ લેવલ છે આજે મોટી તમને ગ્રીન કલરની જોવા મળી રહી છે કે તેની ઉપર આપણને બંધ થવું જોઈએ. એટલે સ્વાભાવિક છે કે જો આ બંધ થશે તો આપણને એ જે સારી એવી તેજી જોવા મળી શકે છે. એટલે આ વાતથી આપણે હિન્ડાલ્કો કે જેને તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ, કારણ કે આ સ્ટોકમાં ઘણા બ્રેકઆઉટ છે કે સ્ટોક આપણને બ્રેક થતા જોવા મળી રહ્યા છે. યસ, તો સાપ્તાહિક ચાર્ટ્સ પર, ડેઇલી ચાર્ટ્સ પર હિન્ડાલ્કો ખાસ ફોકસમાં. યોમિક, આભાર આપનો. તો હિન્ડાલ્કો અને મેટલ સ્ટોક્સ બંનેની વાત કરી લઈએ રવિ સર તમારા સાથે, બિકોઝ ચાઇના સ્ટિમ્યુલસ અને બાકી બધા જ સમાચારોને લઈને ગઈકાલે મેટલ સ્ટોક્સ એક્શનમાં હતા. આજે પણ છે હિન્ડાલ્કો. ફેરસ નોન ફેરસ બંનેના હિસાબથી પણ આપણે મેટલ સ્ટોક્સની ઓવરઓલ વાત કરી લઈએ સર.
ઝડપથી હિન્દાલ્કોમાં એક સારું બ્રેકઆઉટ પણ છે ટેકનિકલી જેમ ચર્ચા કરી રહ્યા હતા. સેકન્ડ કે નેક્સ્ટ વીકથી એલ્યુમિનિયમ અને સ્ટીલ ઉપર ટેરિફ લાગવાના છે અને જ્યારે ત્યારે મેટલની વાત આવી છે અને મેટલ કંપનીઓમાં ખરીદારીની વાત આવી છે ત્યારે આપણે હંમેશા JSW સ્ટીલ અને હિન્દાલ્કો આમાં ખરીદારીની સલાહ આપી છે. આઈ થિંક આને એટલું મેજર ઇસ્યુ નથી જેટલી વર્લ્ડની બીજી બધી મેટલ કંપનીઓને છે, કારણ કે આની કંપની સબસિડરી કંપની નોવેલિસ છે, એ યુએસમાં જ ઓપરેશન છે એના, અને યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પનું હંમેશા એવું બયાન છે કે જે પણ કંપનીઓને યુએસમાં એક્સપોર્ટ કરવું છે, કે જે પણ કંપનીઓ યુએસમાં પ્રોડક્શન કરીને ત્યાંની કંપનીઓને સેલ કરે છે ત્યાં એમને કોઈ ઇસ્યુ નથી, ત્યાં એમને ટેરિફનો કોઈ મેટર નથી. તો મારા હિસાબે આ કંપની માટે એડવાન્ટેજ છે અને મીન્સ કે જે નિયર ટર્મમાં જે મોટા પ્રમાણમાં ઇમ્પોર્ટ થતું જે યુએસનું એલ્યુમિનિયમ છે એના ઉપર બહુ મોટું ડેન્ટ લાગશે, કારણ કે 25% ડ્યુટી નાની ડ્યુટી ના ગણાય. મેટલ્સના મેક્સિમમ માર્જિન 2 થી 3% એની સામે 25% ડ્યુટી જો લગાવે છે તો ઘણી બધી કંપનીઓની સપ્લાય યુએસની અંદર ઓછી થઈ જશે, જેનો સૌથી મોટો એડવાન્ટેજ નોવેલિસને મળશે. તો મારા હિસાબે આ ટેરિફની રિવર્સ જે પોઝિશન છે એ હિન્દાલ્કો ઉપર હશે. ફંડામેન્ટલી બિરલા ગ્રુપ કંપની છે, લોંગ ટર્મ આઉટલુક સ્ટ્રોંગ છે. ઉપર 720 ના ઇમિડિયેટ ટાર્ગેટ માટે 660 ખરીદારી કરો અને 642 નો સ્ટોપ લોસ રાખવાની ત્યાં એક રેકમેન્ડેશન રહેશે. ઓકે, સો આ રેકમેન્ડેશન હિન્દાલ્કો મેટલ સ્ટોક્સ બંને માટે અહીંયાથી ખાસ બની રહી છે, નજર રાખીશું. આવો એક વિરામનો પણ સમય થયો છે, બ્રેક લઈએ અને બ્રેક બાદ ચર્ચા આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરો તમે. એક્ઝેક્ટ સાઇડવેઝ માર્કેટની જે આપણે વાત કરી હતી, 22,300 તોડી ચૂક્યા છો તમે. 22,250 થી 450ની રેન્જની આપણે વાત કરી હતી. 450થી બીજા 40 પોઈન્ટનો બેનિફિટ ઓફ ડાઉટ લઈ લીધો નિફ્ટીએ, બટ હવે એવું લાગે છે કે ધીરે ધીરે તમે 250ને અટેમ્પ્ટ કરવાની કોશિશ અહીંયાથી કરી શકો, અને એ જ રેન્જની આપણે બેઝિકલી વાત કરી હતી. બેંક નિફ્ટી માટે યાદ કરો, આપણે વાત કરી હતી કે 48,500થી 200 પોઈન્ટ નીચે, એટલે 48,300. અત્યારે ઓલરેડી 48,400 તમે તોડી ચૂક્યા છો એક વખત. ઉપર હા, બાય ધ વે અપર બેન્ડની જે રેન્જ છે તે ગેપઅપ ખુલવાને કારણે બંનેમાં, નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં આપણી જે રેન્જ હતી તે તૂટી હતી, પણ ત્યાં સસ્ટેન નથી થયા. એટલે જે સાઇડવેઝ માર્કેટ માટેની મૂવમેન્ટ છે તે ડેફિનેટલી માર્કેટ્સે સાથે સાથે બતાવી દીધી છે અને ગેપ ફિલ કરી દીધા છે. આ જરૂરી હતું ભારતીય માર્કેટ્સ માટે. આ પ્રકારે મૂવ આવે તે જરૂરી છે, તો જ કન્સ્ટ્રક્ટિવ તેજી આવે. જો કન્સોલિડેશન વચ્ચે વચ્ચે નહીં આવે તો પ્રોબ્લેમ્સ ડેફિનેટલી વિઝિબલ થશે, અને એ જ અત્યારે ફિલહાલ થઈ રહ્યું છે. આગળ વધીએ. સ્ટોક્સ સેક્ટર સ્પેસિફિક જે છે તે એક આઈટી સ્ટોક્સની તો ઓલરેડી આપણે વાત કરી, પણ એક ઝાયડસ ખાસ આજે ફોકસમાં છે, બિકોઝ એક દવા એમની જે છે તેને US FDA તરફથી મંજૂરી મળી ગઈ છે, ડેસ્ટેનિબ. હવે આ સ્વાભાવિક છે કે હું આ દવાનું નામ ખોટું જ બોલી રહ્યો હોઈશ, સો પ્લીઝ દવાના નામ પર ન જાઓ, પણ સમાચારો પર જાઓ. દવાના ઉપયોગ જે છે તે લ્યુકેમિયાના ગંભીર બીમારીઓમાં થતો જોવા મળે છે. ઝાયડસ લાઈફ અત્યારે 3.5-4% ઉપર છે. સર, ફાર્મા સ્ટોક્સ બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર. આજે ઝાયડસ પર સમાચાર છે, અને સન ફાર્માનો બ્રોકરેજ રિપોર્ટ પણ હું સાથે સ્ક્રીન પર બતાવી દઉં, કારણ કે સન ફાર્મા પર એક મેજર રિપોર્ટ આવ્યો છે. વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે કે કેમ? સર, અનમ્યુટ કરવું પડશે. પોઝિટિવ વ્યૂ પહેલા છે. બેઝિક જે ચિંતા છે આપણે આગળ પણ ચર્ચા કરી કે મીન્સ કે આપણી ફાર્મા કંપનીઓ છે એના ઉપર કેટલી પર્સન્ટેજથી ડ્યુટી લાગવાની છે એના ઉપર અત્યારે માર્કેટ થોડું વિચાર રહ્યું છે. મારા હિસાબે આ ડ્યુટી લાગશે તો આઈ થિંક આ બધી કંપનીઓ છે, ઇન્ડિયાની મેજર કંપની ઇન્ક્લુડિંગ ઝાયડસ હોય, સન હોય, આ ઉપરાંત જોઈએ તો સિપ્લા, બધા જ ત્યાં સારો એવો બિઝનેસ છે. હાલાકી સન ફાર્માનો જે ટોટલ બાસ્કેટ છે એનું બહુ ઓછો બિઝનેસ અને ઓછું ત્યાં એનું યુએસમાં પેનિટ્રેશન છે, અને બીજી બધી ઘણી કંપનીઓ જિયોગ્રાફિકલી પોતાનો બિઝનેસ કરી લીધો છે. પણ ત્યાં સુધી મને એવું લાગી રહ્યું છે કે સેક્ટર કદાચ એટલું ખાસ ના ચાલે, થોડું મીન્સ કે ત્યાં વોલ્ટાલિટી જળવાઈ રહે. ફાર્મામાં મિડકેપ ફાર્મા કંપનીઓ પર થોડું ફોકસ વધારે કરવું જોઈએ, અને જે આપણે આગળ જ્યારે ચર્ચા થઈ ત્યારે વાત કરી હતી, જે ગ્લોબલ MNC છે જે ઇન્ડિયામાં બિઝનેસ કરે છે એ કંપનીઓને, લાઈક કે યુએસની કંપનીઓ છે, યુરોપની કંપનીઓ છે જે ઇન્ડિયામાં ફાર્મા બિઝનેસ કરે છે, ફાઇઝર છે, આ ઉપરાંત એસ્ટ્રાઝેનેકા છે, આ બધામાં મને એવું લાગી રહ્યું છે કે ત્યાં કમ્પેરેટિવ સેફટી વધારે છે, કારણ કે આપણે આઈધર
ત્યાં વેચવાનું બંધ કરવું પડશે કે પછી એની ફાર્મા કંપનીઓને આપણે ઓછી ડ્યુટી કરવી પડશે. તો આધારિત એવું લાગી રહ્યું છે કે જે યુએસ બેઝ ફાર્મા કંપનીઓ છે, ત્યાં લિસ્ટેડ ફાર્મા કંપનીઓ છે, એને બેનિફિટ આપવા માટે ઇન્ડિયન ગવર્મેન્ટને સ્ટ્રેટેજિક ડિસિઝન લેવા પડશે. એ આધારિત એવું લાગી રહ્યું છે ફાઇઝર એક બેટર સ્ટોક સાબિત થઈ શકે છે. થોડા વોલ્યુમ ઓછા હોય છે, પણ એક લોંગ ટર્મનો આઉટલુક રાખી 5,500 ટાર્ગેટ માટે 4,000 આસપાસ ચાલી રહ્યો છે. અહીંયા ખરીદારી કરવાની સલાહ છે. સન ફાર્મા થોડું અવોઇડ કરો. આઈ થિંક અહીંયા એવું લાગી રહ્યું છે થોડી ઇન ટર્મ્સ ઓફ વોલ્ટાલિટીના સ્ટ્રક્ચર તમને એપ્રિલમાં જ્યારે રેસિપ્રોકલનું લિસ્ટ આવી જશે ત્યારબાદ તમને એક સારી ઓપોર્ચ્યુનિટી મળશે. હાલાકી ઝાયડસનું જે ઓલ ઓવર મીન્સ કે કંપનીના ફંડામેન્ટલ છે એ ઘણા મજબૂત છે. યુએસમાં હાઈએસ્ટ પેનિટ્રેશન એનું છે, પરંતુ ઓલ ઓવર જે પ્રાઇસે ડિસ્કાઉન્ટ કરી લીધું છે અને કંપની જે કેપેબિલિટી અને કેપેસિટી છે એ આધારે એવું લાગી રહ્યું છે કે આ કંપનીમાં પણ એક એક્યુમ્યુલેશનનો અપ્રોચ રાખી 50% અત્યારે 50% રેસિપ્રોકલ ટેરિફ પછી એ રીતે 2 તબક્કામાં ખરીદારી કરવાની રહેશે. ઉપરની બાજુ 1100 સુધીનો ટાર્ગેટ 1 વર્ષના સમયગાળામાં અહીંયા તમને જોવા મળી શકે છે. તો એકાદ વર્ષના સમયગાળાના હિસાબથી આ વ્યૂ તમે ધ્યાન પર રાખી શકો છો. સન ફાર્મા અને ઝાયડસ બંનેની આપણે વાત કરી. સ્ટોક સ્પેસિફિક મારે તમારા પાસે લઈને આવો છે રૂટ મોબાઈલ. વચ્ચે થોડા ઘણા સમાચારો આવ્યા હતા, સિગ્નિફિકન્સ બહુ કંઈ ખાસ હતું નહીં, બટ આઈટી કંપની તરીકે કદાચ મે બી પોસિબલ છે કે રૂટ મોબાઈલ કંઈક અલગ. હવે આ ડેટાબેઝનું અને એઆઈ ડ્રિવન કંપની બની ચૂકી છે. એમણે ઘણા રિફોર્મ્સ પણ લાવ્યા, વચ્ચે અમુક ટેકઓવર વગેરે પણ અધિગ્રહણ વચ્ચે થયું, મેનેજમેન્ટ ચેન્જ છે, ઘણું બધું થયું છે. રૂટ મોબાઈલ સર જરૂર એમને એક નોકિયા સાથે પાર્ટનરશિપ કરી છે અને એપીઆઈ નેટવર્ક એપીઆઈ ની ઓપોર્ચ્યુનિટી માટે મીન્સ એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ, કારણ કે એપીઆઈ ફાર્મામાં પણ આવે છે, તો અહીંયા એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ માટે અને એના સોલ્યુશન માટે એને નોકિયા સાથે કરાર કરાશે. અને આઈ થિંક એના માટે મીન્સ ઘણા સારા ન્યૂઝ છે ને આમ જોઈએ તો કરેક્શન પણ બહુ બધું આવી ગયું છે. જે આજે તેજી 8-9% જોવા મળી. આ ન્યૂઝ આગળ જે બધા એ જ પ્રમાણેના ન્યૂઝ છે, પરંતુ થોડું મીન્સ કે માર્કેટનું મૂડ ચેન્જ થયું છે. થોડું કરેક્શન આગળ આપણે સ્ટીપ જોયું ડિક્સન, રૂટ આ બધી કંપનીઓમાં, કારણ કે થોડું ઓવરવેલ્યુએશનનો ઇસ્યુ હતો. મારા હિસાબે અહીંયા એક એક્યુમ્યુલેશનનો અપ્રોચ રાખી ખરીદારી કરવી જોઈએ. આમ જોઈએ તો આજે જે રીતે વોલ્યુમ પ્લેસ થયા છે, જે રીતે આજે સ્ટ્રક્ચર બન્યું છે, એક ઘણી મોટી તેજીનું સ્ટ્રક્ચર ઇન્ડિકેટ કરી રહ્યું છે. આજે ઇન્ટ્રાડેમાં 1,070 આસપાસ મળે છે, ખરીદી કરી લો. શોર્ટ ટર્મનો જે ટાર્ગેટ છે એ 1,307 નો રહેશે. ઓકે, સો આ પ્રમાણે લેવલ્સને તમે ધ્યાન પર રાખી શકો છો. આગળ વધીએ, અન્ય સ્ટોક્સ પણ જે કરીએ કે જેમાં તમને મોટો બઝ બની રહ્યો છે. ઘટનારા શેર્સમાંથી એક છે ક્રાફ્ટ્સમેન ઓટોમેશન. આજે જે કંઈ પણ ઘટાડો આવ્યો છે હમણાં, તેમાં ક્રાફ્ટ્સમેન ઓટોમેશન અત્યારે 0.3% નીચે છે. ટોપ લૂઝિંગ કાઉન્ટર્સમાંથી એક. બહુ વોલેટાઇલ છે સ્ટોક અત્યારે. ઇનફેક્ટ એક મહિનાના ચાર્ટ તમે જુઓ તો લીલા નિશાનમાંથી ઉપર આવવાની પૂરી કોશિશ કરી છે, પણ ગઈકાલના જે લેવલ્સ બન્યા હતા ત્યાંથી ફરી એકવાર, એટલે કે ઓલમોસ્ટ 5,000 આસપાસથી થોડું રિજેક્શન આવી રહ્યું છે સર સ્ટોકમાં. જરૂરથી કાલે બહુ મોટી તેજી હતી આ કંપનીમાં, પણ વોલ્યુમ્સ જો તો એની મીન્સ કે તેજી જ્યારે આવી જોઈએ ને એના પ્રમાણેના વોલ્યુમ છે નહોતા, એટલે આજે ફોલો બાઇંગ ના જોવા મળ્યું. કારણ કે આટલી મોટી કેન્ડલ હોય, આટલી મોટી તેજી, કારનો લો 4400 નો છે અને હાઈ 5200 નો છે, તો આટલી મોટી તેજીમાં એટલીસ્ટ 3-4 ગણા વોલ્યુમ હોવા જોઈએ. એના સામે એનું જે લાસ્ટ કેન્ડલ હતી એના કરતા વોલ્યુમ ઓછું હતું, એટલે આ ટેકનિકલી થોડું સ્ટ્રક્ચર એટ્રેક્ટિવ ના ગણાય અને એના હિસાબે આજે રિજેક્શન થયું છે. હાલાકી આજનું વોલ્યુમ ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે. આજે જે રીતે અત્યારે 15-20 મિનિટમાં જે વોલ્યુમ થયા છે એ કમ્પેરેટિવ સારા વોલ્યુમ છે. જો નીચેમાં મળે છે, મારા હિસાબે એને ખરીદારી કરવી જોઈએ. અરાઉન્ડ 4700-4780 વચ્ચે કદાચ આ શેર મળી જાય તો મારા હિસાબે ત્યાં એક્યુમ્યુલેશન કરવું જોઈએ. બોટમ બની ચૂકી છે, એ થોડું કન્ફર્મ દેખાઈ રહ્યું છે અને ઉપરની બાજુ 5847 નો ટાર્ગેટ ઇમિડિયેટ બેઝિસ પર આ કંપની બતાવી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. નજર આપણે રાખીશું ક્રાફ્ટ્સમેન ઓટોમેશન અત્યારે ફિલહાલ સંકેતો બનાવી રહ્યું છે. આવો ક્વિક બ્રેકનો ફિલહાલ સમય અને વિરામ બાદ આપણી આ રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ, ભારતીય માર્કેટ્સમાં થોડું દબાણ હવે ઉપલા સ્તરોથી વધતું જોવા મળી રહ્યું છે. શરૂઆત આપણે સારી કરી. આપણી જે લોઅર રેન્જ છે તેને નજીક તમે આવી ગયા 22,250.
હવે 22,250 તોડ્યું, 246ના લો બન્યા છે. અને હવે જો દબાણ વધ્યું તો ફરી એકવાર જે ગઈકાલે પરમ દિવસે જે કાચા પુટ રાઇટર્સ આવેલા છે ને એમને ફટાફટ પ્રીમિયમ મળી જશે, પ્રીમિયમ ખાવા મળી જશે એવું માન્યું હશે, તો આજે ફસાઈ ગયા એ લોકો અને હવે અનવાઇન્ડિંગની સ્થિતિમાં કદાચ સપડાય તેવા સંકેતો બની રહ્યા છે. બેન્ક્સ પર્ટિક્યુલરલી મને વધારે, ગઈકાલે પણ મેં તમને એ જ કહ્યું હતું કે મને વધારે ચિંતા બેન્ક્સ અપાવી રહ્યા છે. ગઈકાલે જે મૂવ આવી અને HDFC બેંક જે ઠંડો પડી ગયો છે, આજે પણ તમે જુઓ 48,300 આપણી જે લોઅર રેન્જ છે ઓલમોસ્ટ તેને નજીક. હવે જો દબાણ વધ્યું અહીંયાથી તો પ્રોબ્લેમ થઈ શકે છે. હવે દબાણ ન આવવું જોઈએ. HDFC બેંક 1710થી ગઈકાલે વેચવાલી શરૂ થઈ છે. 1672ના લો બનાવી દીધા આજે. પર્ટિક્યુલરલી સૌથી વધુ દબાણ અહીંયા જ તમને જોવા મળી રહ્યું છે. નજર રાખીશું, પણ હા ડેફિનેટલી આજે પ્રોબ્લેમ અહીંયા તમને જોવા મળી રહ્યો છે. સ્ટોક સ્પેસિફિક હું તમને વાત કરું, જ્યાં અત્યારે ફિલહાલ થોડું દબાણ બેઝિકલી વધતું જોવા મળી રહ્યું હોય તો તેમાં એક બોરોસિલ રિન્યુએબલ્સ આપણે જરૂર ધ્યાન પર રાખવો જોઈએ. બોરોસિલ કરતાં પણ એક અલ્ટ્રાટેક સિમેન્ટ લઈને આવો. 2-2.5% આસપાસની વેચવાલી અત્યારે સ્ટોકમાં છે. અલ્ટ્રાટેક સિમેન્ટ, રવિ સર, અલ્ટ્રાટેક સિમેન્ટની સાથે કેબલ્સ વાયર્સની અંદર જે એન્ટર થવાનું બિઝનેસની વાત થઈ, સ્ટોકમાં પિટાઈ થઈ ગઈ જોરદાર અને પછી રિકવરી આવી નથી રહી. સિમેન્ટ સ્ટોક્સમાં ગઈકાલે બાઇંગ હતું, અલ્ટ્રાટેકે પાર્ટિસિપેટ પણ ન કર્યું. ગઈકાલે તમે જોયું હોય તો ઇન્ડિયા સિમેન્ટ 2 દિવસથી બઝિંગ હતો, ગઈકાલે શ્રી સિમેન્ટ, અન્ય બધા જ સ્ટોક્સમાં એક્શન હતું. ગઈકાલે પણ આ સ્ટોક ના ચાલ્યો, અલ્ટ્રાટેક આજે પણ વેચવાલી છે. જ્યારથી મેજર કેપેક્સ એનું જઈ રહ્યું છે, બીજા બિઝનેસમાં વધારે જઈ રહ્યું છે, એટલે અલ્ટ્રાટેક સિમેન્ટમાં તો સિમેન્ટ બિઝનેસ એક જ છે, તો આઈ થિંક એના હિસાબે થોડું ત્યાં વોલ્ટાલિટી છે. સેકન્ડ કે અલ્ટ્રાટેક ને કેશોરામનું જે મર્જર છે એમાં પણ કોઈ મોટો એટ્રેક્ટિવ લેવલ નથી. જે સોમવારે એની એક્સ ડેટ છે તો એ પહેલા પણ ત્યાં થોડું પોઝિશનિંગ થઈ રહ્યું છે એવું દેખાઈ રહ્યું છે. ઓલ ઓવર આ મર્જર પછી, કેશોરામના એક્વિઝિશન પછી કંપનીની કેપેસિટી વધી જશે. હાલાકી જે કેપેક્સ કંપની ખર્ચ કરી રહી છે અને જે અત્યારે માર્કેટનો ટાઈમ છે થોડો નકારાત્મક છે ઇન ટર્મ્સ ઓફ ઇકોનોમી એઝ વેલ એઝ માર્કેટ, તો એ ટાઈમે જે કંપની હેવી કેપેક્સ કરી રહી છે તો એ માર્કેટને થોડી ચિંતા છે કે આગળ જતા ડેટનું બર્ડન છે અને એના જ હિસાબે ડિસ્પાટે જે ન્યૂઝ ફોરેના કે એ લોકો પેન્ટ બિઝનેસ પછી વાયર એન્ડ કેબલમાં જાય છે તો એ સેક્ટર તો બ્રેક થયું જ, પણ અહીંયા પણ એક મોટું બ્રેકડાઉન થયું હતું. તો મારા હિસાબે થોડું આને ખરીદારી માટે અવોઇડ રાખવું જોઈએ. આઈ થિંક જ્યાં સુધી મીન્સ કે આની ક્લેરિટી ના આવે, જ્યાં સુધી આગળ જતા થોડું માર્કેટ સ્ટેબલાઇઝ ના થાય ત્યાં સુધી અહીંયા થોડી વેચવાલી રહેશે. સિમેન્ટમાં જવું હોય તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે પોસ્ટ કરેક્શન અંબુજા સિમેન્ટ વધારે એટ્રેક્ટિવ લેવલ પર છે તો ત્યાં ફોકસ કરવું જોઈએ. શોર્ટ ટર્મ માટે અહીંયા થોડું આઈ થિંક તમે જે નવી ખરીદારી માટે અવોઇડ કરો. હા, લાંબા સમયના ફંડામેન્ટલ બિરલા ગ્રુપ કંપની છે, ઇન્ડિયાની નંબર 1 કંપની છે અને કોઈ બેમત નથી કે કંપની ફરીથી પોતે રિસ્ટોર થઈ જશે અને આઈ થિંક કંપની માટે આ કેપેક્સ બહુ નાનું છે તો આઈ થિંક એ રિસ્ટોર થશે, પરંતુ લોઅર લેવલે તમે ખરીદારી કરશો તો તમને એનો બેનિફિટ થશે. એકવાર એવું લાગી રહ્યું છે જે હમણાં 10,000નો બેઝ બનાવશે, એ બ્રેક થાય પછી ત્યાં ખરીદી માટે વિચારવું જોઈએ. જો આ લેવલ બ્રેક થાય તો પછી ખરીદવાની સલાહ અહીંયાથી ખાસ બની રહી છે. કે LIC હાઉસિંગ ફાઇનાન્સર આજે સમાચારમાં હતું, કારણ કે ફિનાન્શિયલ યર 25-26 માટે 1,22,500 કરોડ રૂપિયાના લોન અને NCD માટેની મંજૂરી આપી દીધી છે. હાઉસિંગ એઝ અ બિઝનેસ અને એમાં પણ NBFCs માટે સર થોડા પડકારો છે બેઝિકલી, કારણ કે તમે જુઓ તો વચ્ચે RBIએ જે ખાસ ડાયરેક્શન્સ આપ્યા છે કે બજાજ ફાઇનાન્સની એ બધી કંપનીઓમાં શું થતું હતું કે લોન અને એમાં પણ પછી લોનનું ટોપઅપ લોકો લેતા હતા અને એનાથી બીજી લોન ચૂકવતા હતા. હવે આ બધા સમાચારોથી બજાજ ફાઇનાન્સ તો એ દિવસે 4% તૂટ્યો હતો, હજુ પણ એ રિકવર નથી થઈ શક્યો અને LIC હાઉસિંગ ફાઇનાન્સ પણ સર ઓબ્વિયસલી એ NBFCs આ તે બધાની અંદર આવે છે, સમજવું જોઈએ છે આપણે સર. જરૂરથી કેપેક્સનો ટાર્ગેટ એગ્રેસિવ છે, પણ એ કેપેક્સ યુઝ થશે કે જે ડેટ લેવાનું છે એમને એના જે ટાર્ગેટ છે 1,22,000 કરોડ, આઈ થિંક એ ઘણા સ્ટ્રોંગ ટાર્ગેટ કહેવાય. પરંતુ એક એને બેઝિક હવે એડવાન્ટેજ એ થશે કે નેક્સ્ટ જે પણ આ 1,22,500 આવશે એ એને જે એડવાન્ટેજ એ મળશે કે એ રેટ લોઅર રેટ પર હશે, કારણ કે જે OMO ચાલી રહ્યા છે, જે રીતે RBI એગ્રેસિવલી પોતે ઇન્ટરવીન કરી રહ્યું છે એ આધારિત અત્યારે લોનના જે રેટ છે એટલે એના નિયમ સુધરશે, એના નેટ ઇન્ટરેસ્ટ માર્જિન ઇમ્પ્રૂવ થશે. પણ એની સામે પડકાર ડેફિનેટલી સેક્ટરનો છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઘણી બધી મીન્સ કે કંપનીઓના રિપોર્ટ અને મીન્સ કે ઇન્ક્લુડિંગ જે ટાયર 2-3માં જે થોડું અત્યારે કન્સોલિડેશન ચાલી રહ્યું છે એને લઈને ચિંતા છે. તો મીન્સ કે કંપની પાસે સારો ફાઇનાન્સ હશે
પણ લોનનું ડિસ્બર્સમેન્ટ જો એટલું નહીં થાય તો ડેફિનેટલી એક મોટી ચેલેન્જ છે. સાથે HDFC અને HDFC બેંકના વિલય બાદ એક મોટી એન્ટિટી બની રહ્યું છે. ત્યાં નેમ સ્ટ્રોંગ છે, ત્યાં કમ્પેરેટિવ હવે એ લોકો પોતાનો એડવાન્ટેજ કોમ્પિટિટિવ બનાવશે. તો આધારિત એવું લાગી રહ્યું છે કે અહીંયા ખાસ બહુ મોટું એટ્રેક્શન નથી રહ્યું. અને જેમ આપણે કીધું અહીંયા થોડું ફોકસ છે, કારણ કે NBFCમાં ઘણા બધા સ્ટ્રક્ચર અલગ હોય છે, ઘણા બધા મીન્સ કે સેક્ટર રિલેટેડ કે એ જેને લોન આપે છે એના રિલેટેડ ચેલેન્જીસ હોય છે. તો ત્યારે મારા હિસાબે અવોઇડ કરવું જોઈએ. જો ઉછાળો આવે છે લાઈક કે 550 560 સુધી મને દેખાઈ રહ્યું છે, જો આ આસપાસ આવે તો એકવાર નફો બાંધી લેવો જોઈએ. આ સેક્ટરમાં આપણે સ્ટાર્ટ થયું સેશન ત્યારે જે સ્ટોકનું રેકમેન્ડેશન આપ્યું હતું શ્રીરામ ફિન, અહીંયા વધારે ફોકસ કરો. મારા હિસાબે કમ્પેરેટિવ એનું જે પેનિટ્રેશન છે, સાઉથ બેઝ એનું જે રીતે એક્સપોઝર છે, અને આ કંપની પણ હાઉસિંગ બિઝનેસમાં છે અને આગળ જતા અનલોકિંગમાં એ લોકો ડીમર્જરના ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે. તો આઈ થિંક સ્ટેન્ડ અલોન કરતા જ્યાં કન્સોલિડેશન વાળી NBFC છે, જ્યાં બધા બિઝનેસ છે, એને વધારે પ્રાધાન્ય આપવું જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. નજર રાખીશું. અને સર, આ સાથે જ સમયથી કુછ રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કર્યા આપના ડિસ્ક્લોઝર્સ. આપણે વાત કરી હતી 260 આસપાસ આવે તો ખરીદારી કરો, ને અત્યારે તો પ્રોટેક્ટ રહી છે, હાલાકી ધ્યાન રાખવાનું છે. મને એવું લાગી રહ્યું છે 10:30 પછી થોડું માર્કેટ છે સ્થિર થશે. ઇમિડિયેટ અત્યારે FI ની વેચવાલી દેખાઈ રહી છે અને એના હિસાબે માર્કેટમાં થોડું કરેક્શન છે. તો જો લોઅર રેટ પર મળે છે, મારા હિસાબે આજે વેચવું ના જોઈએ, ઘટાડે ખરીદીનો અપ્રોચ માર્કેટમાં રાખવો જોઈએ. જે પણ સ્ટોક સેક્ટર અને માર્કેટની ચર્ચા થઈ છે ત્યાં મારી પર્સનલ પોઝિશન નથી, કંપનીના ક્લાયન્ટ્સ, કંપનીના ફંડ અને સાથે સાથે કંપનીના અકાઉન્ટ્સમાં પોઝિશન હોઈ શકે છે. કોઈ પણ પોઝિશન લેતા પહેલા તારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે ચર્ચા કરવી જરૂરી છે. અને શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ્સ માટે અમારા સાથે જોડાવા માટે. તો ભારતીય માર્કેટ્સ રેન્જ બાઉન્ડ સોફાર હવે બનવાની કોશિશ કરી જરૂર રહ્યા છે. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. ગઈકાલના મોટી કહી શકાય કે ગઈકાલની મોટી તેજી બાદ આજે જે હવે ઘટાડો આવ્યો છે તે ટકે છે કે નહીં તેના પર નજર રાખવાની રહેશે. આ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને યશના આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.